નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન ટોક્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વરસાદ અને વક્તા જોડાજોડ આવ્યા છે અને વરસાદની બહુ જરૂર હતી અને આવા એક સારા વક્તાની પણ જરૂર હતી અને બંને જરૂરિયાતો એક સાથે પૂરી થઈ છે. તો નવજીવન ટોક્સમાં આપણે ગુજરાતી ભાષાના નામી અનામી સર્જકોને નિમંત્રણ પાઠવીએ છીએ અને પોતાના સાહિત્ય સાથે અને સર્જક સાથે આપણે મુખોમુખ થઈએ છીએ. એ પરંપરામાં આજે જે સર્જક પધાર્યા છે ગુજરાતી ભાષાના જાણીતા કવયત્રી, અભિનેત્રી અને નવલકથાકાર દેવાંગી ભટ્ટ. તો દેવાંગી ભટ્ટને વિનંતી કરીશ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ગુજરાતી નવલકથાઓમાં દેવાંગી ભટ્ટનો અવાજ બહુ જુદો છે અને નવલકથાનું ફોર્મ જે સ્વરૂપ છે એટલું રસપ્રદ છે કે ગુજરાતી નવલકથાનો આખો જે કહેવાય કે એનું જે કર્યાવર છે એ બહુ સમૃદ્ધ છે. જુદા જુદા પ્રકારની, જુદા જુદા વિષયની, જુદી જુદી તાસીરવાળા નવલકથાકારો આપણી ભાષાને મળ્યા છે. અને વર્ષા અડાલજા પછી ભાગ્યે એવા આપણને સર્જકો મળ્યા છે, મહિલા સર્જકો. અહીંયા હું થોડોક ડિફાઇન થાઉં છું, થોડુંક આમ જુદું તારવું છું કે એવી લેખિકાઓ બહુ ઓછી મળી છે, ઓછી એવી નવલકથાકારો મળી છે જેણે સતત પણ સારી નવલકથાઓ આપી હોય. એ પરંપરાનો એક આ ભાગ છે દેવાંગી ભટ્ટ. એમની નવલકથાઓ જ્યારે ચકાસીએ અને વાંચીએ એમની કૃતિઓ ત્યારે આપણને ખબર પડે કે એમની કથા અને કથાનું ફલક, વિષય વસ્તુ અને માંડણી એ કેટલી નોખી છે અને કેટલી નોખી માટી લઈને આવ્યા છે. ત્વમેવ ભરતા, વાસાંસી જીર્ણાની, અશેષ, સમાંતર, અસ્મિતા, આ બધી નવલકથાઓની મજા એ છે કે એક કૃતિ બીજી કૃતિ કરતાં બહુ જુદી છે. જાણે સર્જકે જ પોતાની પાછળ રહેલી કૃતિને આગળની કૃતિ સાથે સ્પર્ધામાં મૂકી છે અને પ્રયત્નમાં એ ઘણા અંશે સફળ થયા છે. પણ આ દરેક નવલકથામાં જુદી છે એની નાયિકાઓ. આમ તો ગુજરાતી નવલકથાની નાયિકા, એ નાયિકા વિશ્વ, એ વિષય ઉપર દેવાંગી ભટ્ટ આપણી સાથે વાત કરવાના છે. એમની જે નાયિકાઓ છે એ કેટલી જુદી છે, એમની નાયિકા સાથે મથામણ કયા પ્રકારની રહી છે, આ નાયિકાઓને લખતી વખતે, એમના મનમાં ઉતરતી વખતે એમને કઈ ગડમથલો જોઈ છે, એની જે મીઠી મૂંઝવણો, એનો હિસાબ આપણે લેવાના છીએ. તો હું દેવાંગી ભટ્ટને વિનંતી કરીશ કે તેઓ દેવાંગી ભટ્ટની નવલકથામાં નાયિકા વિશ્વ એ વિષય ઉપર આપણી સાથે વાત કરે અને હવે એનો દોર દેવાંગી ભટ્ટના હાથમાં. આવનારની મહત્તા કરતાં આવકાર દેનારાની મીઠપ વધી જાય એ અમારી કાઠિયાવાડની પરંપરા છે. એટલે થેન્ક યુ રામ, થેન્ક યુ નવજીવન ટ્રસ્ટ, અને આટલા બધા વરસાદમાં તમારી સાથે જોડાવાનો ખૂબ આનંદ. હું વાત શરૂ કરું એ પહેલાં એક વાત કરવી છે મારે કે મેં સોમલલિત કોલેજમાં ઇકોનોમિક્સની પ્રોફેસર તરીકે 20 વર્ષ ભણાવ્યું છે. હવે શરૂઆતમાં જ્યારે મેં જોબ શરૂ કરીને તો લેક્ચર 45 મિનિટ્સનું હતું કે 45 મિનિટ્સ તમારે ભણાવવાનું. એના 5-6 વર્ષ પછી યુનિવર્સિટીનો સર્ક્યુલર આવ્યો કે હવે 55 મિનિટ્સનું આપણે લેક્ચર કરીએ છીએ. એના 2 વર્ષ પછી આવ્યું કે હવે 60 મિનિટ્સનું કરીએ છીએ. અને અમારા જે પ્રિન્સિપલ હતા એ બહુ જ ભવન્સના રિટાયર્ડ પ્રિન્સિપલ, એકદમ ડિસિપ્લિનમાં માનનારા એકેડેમિશિયન. એટલે એમણે સ્ટાફની મિટિંગ બોલાવીને એવું કીધું કે આજે 1 કલાક યુનિવર્સિટીએ કહ્યો છે એ તો ભણાવવાનો, પણ તમે લેક્ચરમાં જાઓ, તમે ડસ્ટરથી બ્લેકબોર્ડ સાફ કરો, તમે બધાને કંઈક અસાઇનમેન્ટ કલેક્ટ કરો, તો એમાં તો સમય બગડે ને, એટલે એ 5-7 મિનિટ તો જુદી ગણવાની. એટલે લેક્ચર પછી થયું 1 કલાક ને 5 મિનિટનું. તો અમારા સ્ટાફ રૂમમાં ઘણીવાર એક મારી કલીગ હતી એવું કહેતી કે આવા 17-18 વર્ષના 150 બાળકોને ક્લાસમાં પૂરી અને 1 કલાક ને 5 મિનિટ સુધી જો કોમર્સનો સબ્જેક્ટ ભણાવો ને તો રવ નરકમાં જાઓ. હવે એ હિસાબે જો એ સાચી હોય તો મેં 20 વર્ષ રોજના 4 લેક્ચર લીધા છે. એટલે એ હિસાબે મારા 7-8 લાખ જન્મ તો રવ નરકમાં પાકા જ છે. અને એના લીધે મારો છે ને નરકનો ભય જતો રહ્યો. અને નરકનો ભય જતો રહ્યો એટલે મેં એવી નાયિકાઓનું સર્જન કર્યું જેને નરકમાં જવાની બીક નથી, જેને સ્વર્ગની અપેક્ષા નથી. આમ જુઓ તો કંઈ ખાસ નથી, પણ ખાલી એક ડિસ્ટિંક્ટ, એકચ્યુઅલી મને રામે કીધું ત્યારે મેં વિચાર્યું
નાયિકાઓમાં કંઈ ખાસ છે એવું મેં સેપરેટલી વિચાર્યું નહોતું, પણ કીધું ત્યારે મેં વિચાર્યું કે મને લાગે છે કે આ નાયિકાઓનો એકમાત્ર ગુણ છે, ગુણ કે અવગુણ જે છે કે સારપનું, સભ્યતાનું, સંસ્કારનું કે સ્વીકારનું એક પણ બંધન એને નડતું નથી. એ એકમાત્ર એની લાયકાત છે. નહીંતર ઘણીવાર કેવું હોય, જેમ આપણને વાસ્તવિક જીવનમાં આ બધા બંધનો વળગેલા છે કે આપણે સ્વીકારની વૃત્તિ છે કે બધાને ગમશે ને, બધાને સારું લાગશે ને, એ છે, મારામાં પણ છે. એવી જ રીતે પાત્રોમાં પણ એ હોય છે. ઇટ્સ અ ટ્રેજેડી. પણ નવલકથાના ફિક્શનલ કેરેક્ટર્સમાં પણ એ છે કે એને સારપનું બંધન પકડી રાખે છે. આમ કરાય ને આમ ન કરાય, એ આમ કરી શકે ને આમ ન કરી શકે. પણ આ નાયિકાઓને અભયનું વરદાન છે કે એને નથી કે કંઈ વાંધો નહીં, મને કોઈ ન ગમાડે તો ચાલશે, પણ હું આમ જ છું. તો એ ગુણ છે. મેં 2 નાયિકાઓ આજે પસંદ કરી છે, જેમાંની પહેલી નાયિકા તરફ હું ગતિ કરીશ. બટ બિફોર આઈ સે દેટ, આઈ ડોન્ટ થિંક ઓફ માય સેલ્ફ એઝ ફેમિનિસ્ટ. મને નથી લાગતું કે હું બહુ ડિસ્ટિંક્ટલી ફેમિનિઝમમાં માનું છું તો પણ મને ખબર નથી. આ નાયિકાઓ જે છે એ અનાયાસે લખાઈ છે અને સહજ રીતે લખાઈ છે. એમની સામે જીવનમાં જે સંઘર્ષો આવ્યા એને લાત મારીને એમણે રસ્તો કાઢવાનો હતો અને એમણે કાઢ્યો. જેવું આવડ્યું એવું એ જીવ્યા. બેનઝીર ભુટ્ટોએ એની નવલકથાના પહેલા પાને લખ્યું છે કે આઈ ડીડ નોટ ચૂઝ ધીસ લાઈફ, ઇટ વોઝ ગિવન ટુ મી. તમે મને મહાન બનાવો છો, પણ આ સંજોગો કંઈ મેં સર્જ્યા નહોતા, એ મારી ઈચ્છા નહોતી, એ આવ્યા અને મારે લડવું પડ્યું. તો આ નાયિકાઓનું પણ એવું જ છે. ત્વમેવ ભર્તાની પ્રસ્તાવનામાં લખ્યું છે મેં કે આ વાર્તા જ્યારની છે, આજથી 100-125 વર્ષ પહેલાં, કાઠિયાવાડનું કોઈ સાવ અંતરિયાળ ગામડું, એ ગામડામાં ફેમિનિઝમ નામનો શબ્દ અસ્તિત્વ જ નથી ધરાવતો. કંઈ છે જ નહીં, એ કોઈ કન્સેપ્ટ જ નથી. હજી દહેજ પ્રથા અસ્તિત્વ ધરાવે છે, વાંકડો લેવાય છે, હજી સતી પ્રથા છે, હજી બાળકીઓ દૂધ પીતી કરાય છે, ઘૂંઘટ કાઢે છે, આટલો ઘૂંઘટ કાઢીને લોકો ફરે છે. અને એ સમાજની એક છોકરીની આ કથા છે. એની ફક્ત સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ છે, જીજીવિષા જે આપણા બધામાં છે કે તકલીફ આવે તો એની સામે લડીને જીવવું તો પડે છે, તો એમ એ જીવી છે, એની બિયોન્ડ એ કશું જ નથી. તો પહેલી નાયિકા છે ત્વમેવ ભર્તાની લીલા. અને આ નવલકથાના નામનું તાત્પર્ય એ છે કે રઘુવંશમના 4થા સર્ગમાં સીતા માતા કહે છે કે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ, તમે જ મારા પતિ જન્મો જન્મ રહો. રામ ભગવાન થકી સીતા માતાને ક્યારેક કોઈ મન દુઃખ થયું હોય, ક્યારેક કંઈ ઘટના બની હોય, પણ સીતા માતા કહે છે કે જન્મો જન્મ આપ મારા પતિ રહો એવું હું ઈચ્છું છું. અને આ ભારતીય સ્ત્રીને માટે આદર્શ સ્થિતિ માનવામાં આવે છે. આપણે કહીએ છીએ કે વટ સાવિત્રીના વ્રત સમયે કે 7 જન્મ તમે જ મારા પતિ રહો. તો ત્વમેવ ભર્તાની જે નાયિકા છે લીલા, એ નવલકથાના અંતમાં જ્યારે એનો પતિ સામેથી આવી રહ્યો છે ત્યારે અગ્નિમાં કૂદતા પહેલા કહે છે કે તું નહીં, બીજું બધું જ, પણ તું તો નહીં જ. સીતા માતાથી લીલા એ બંને જ્યારે પૃથ્વીમાં સમાઈ જાય છે ત્યારે એક કહે છે કે 7 જન્મ તમે મારા પતિ રહેજો, અને બીજી કહે છે કે તું નહીં, બાકી બધું ચાલશે. તો આ એ બંને વચ્ચેનું કોન્ટ્રાડિક્શન છે કે દરેક વખતે સમયની સાથે માપદંડો બદલાય છે, માણસની સાથે તમારો ભાવ બદલાય છે. કશું શાશ્વત સત્ય તો છે જ નહીં. મધ્યાહને તપતા સૂર્ય સિવાય શું શાશ્વત સત્ય છે? તમારું સત્ય જુદું, મારું સત્ય જુદું. તો લીલા જુદા સત્યની નાયિકા છે. તો વાત કંઈક એવી છે કે એક નાનકડા ગામમાં એક છોકરી રહે છે, એનું નામ લીલા. 15-16 વર્ષની છોકરી, એને મા બાપ નથી, કોલેરામાં મરી ગયા છે, અને કોઈ દૂરના મામા છે એણે એને ઉછેરી છે. એટલે મામી એને વાસણો ઉટકાવે, એને પેલા 2 તગારા ભરીને લુગડા ધોવા મોકલે કુએ, એને રોટલા કર ને ચા કર ને આ બધું એને ચાલ્યા કરે છે. પણ લીલાને કોઈ તકલીફ નથી. કેટલાક એકદમ આનંદી કાગડા જેવા જીવ હોય, લીલા આનંદી કાગડો છે. એ 2 તગારા ભરીને કપડાં ધોતી હોય ત્યારે એ સરસ મજાનું ગીત ગાતી હોય કે મારા વાલીડાનું આઘેરું ગામ રે સૂરજ ધીમા તપો. તો એ ખુશ ખુશ છે, એને કોઈ તકલીફ નથી. હવે એક દિવસ એવું બને છે કે લીલા એના ફળિયામાં ચા બનાવવા માટે ચૂલો પેટાવી રહી છે, અને બાજુના ગામનો એક યુવાન, મુખીના ઘરનો દીકરો છે,
એ યુવાન ઉઘરાણી કરવા લીલાના ગામમાં આવ્યો છે. ઉઘરાણી કરીને પાછો વળતો હોય છે, હાથમાં થેલા બેલા છે અને જતો હોય છે. ત્યાં સામેથી એક માતેલો સાંઢ ધસી આવે છે અને માર માર કરતો એ સાંઢ આવે છે અને પેલો માણસ એકદમ છે ને સજ્જડ થઈ જાય છે રસ્તા વચ્ચે. પેલું પળવારમાં ખબર ન પડે ને કે હવે શું કરવું, થેલા ક્યાં મૂકવા, ઓટલા પર ચડી જવું, કંઈ વિચાર નથી આવતો. પણ એ સાંઢ એ યુવક સુધી પહોંચે એ પહેલા લીલા ચૂલામાંથી સળગતું લાકડું લઈને આડી ફરી વળે છે. એ પળવાર માટે એ સાંઢ અટકી જાય છે. એ જોવે છે કે આ લાકડું સળગે છે અને લાકડાની પાછળ સળગતી આંખો એ જુએ છે. લીલા સાવ સાદી છોકરી છે, અભણ, રાંક, નબાપી છોકરી છે. પણ કેટલાક લોકોમાં આત્મબળ હોય છે, એની આંખમાં દેખાય. અને એ સાંઢે જોવે છે કે આ લાલ ચટ આંખો જે આ સળગતા લાકડાની પાછળ દેખાય છે એ જોઈને અટકી જવું પડશે. એ પળવાર અટકે છે ને ત્યાં બાકીના લોકો ધારિયા અને જે કંઈ હાથમાં આવે છે લઈને ધસી આવે છે. હવે એ જે યુવકને બચાવ્યો એ લીલાના પ્રેમમાં પડી જાય છે અને ઇવેન્ચ્યુઅલી અનેક વિરોધો છતાં, કારણ કે મા બાપને એમ થઈ જાય કે આ તો ભાઈ મુખીનું ઘર છે ને આ છોકરી તો સાવ નબાપી છે, સાવ એને આગળ ઉલાળ નહીં ને પાછળ ધરાળ નહીં જેવી છોકરી છે. પણ છતાંય અંતે અનેક વિરોધો પછી બંને પરણે છે. નાની નાની પીડાઓ છે જીવનમાં, નાના નાના દુઃખ છે ને નાના નાના આનંદ છે, કંઈ એનો કોઈ હરખ શોખ નથી. મૂળ વાર્તા હવે પછી શરૂ થાય છે. એક દિવસ એવું બને છે કે લીલાના જેઠને કોઈકની સાથે કંઈક માથાકૂટ થાય છે. ઘરે કોઈક માણસ આવ્યો છે અને એની સાથે કંઈક ચડસા ચડસી થાય છે. અને ચડસા ચડસીમાં જે જેઠ છે એ પેલા માણસને ઘરમાં પડેલું ધાર્યું મારી બેસે છે અને માણસ ત્યાં મરી જાય છે. હવે મરી જાય છે એટલે ઘરમાં તો એકદમ સોપો પડી જાય છે. સાસુ છે, જેઠ છે, લીલાનો પતિ છે કે હવે શું કરવું. આ બ્રિટિશ રાજના સમયની વાત છે કે હવે તો કાળા પાણી થશે, આ ઘરમાં માણસ મરી ગયો. લાશય ક્યાંય લઈ જવાય એમ નથી, કારણ કે આ તો એવું ગામ છે કે સવારે તમે કળશે જતા હો તોય 50 માણસ બહાર જય માતાજી કરવા ઊભા હોય. આ તો પંચાયતીયું ગામ છે, બધાનું મૂળ કામ જ એકબીજાની પંચાયત કરવાનું છે. એટલે અહીંયા કશું સંતાડી શકાતું નથી. ત્યાં સ્ત્રીઓની આંખો એવી છે કે ઓધાન રહ્યા હોય ને તો પહેલાં 5 દિવસમાં પારખી લે, તો એ લાશ તો પારખે જ ને. એટલે હવે બરાબરની કસોટી કે હવે કરવું શું. તો એમાં એ 3માંથી કોઈ એક એવું સૂચન કરે છે કે આજે કોર્ટમાં ધોળા સાહેબ હોય ને એ બૈરા હોય ને જો તો ઓછી સજા કરે છે. અને એમાંય જો બૈરા એવું કહે ને કે ઓલો મારી ઉપર હુમલો કરવા આવ્યો હતો, મારી આબરૂ ઉપર હાથ નાખ્યો હતો તો વરદાડામાં જ છોડી દે છે. એ સૂચનમાંથી ત્વમેવ ભર્તાની આખી કથાએ જન્મ લીધો છે. એ સૂચન થયું અને આ લોકોએ નક્કી કર્યું કે આપણે લીલાનું નામ દઈ દેવું અને પછી આપણે કહેશું કે સાહેબ આ તો ઉપરથી હુમલો કરવા આવ્યો હતો એટલે છોડી દો. એમને એવો કોઈ આશય નથી કે લીલાને દુઃખી કરવી, પણ એમનો ફક્ત એક જ આશય છે કે આ લોહીનો સંબંધ છે એને બચાવી લેવો. એમાં એક સરસ ત્વમેવ ભર્તામાં મેં વાક્ય કોટ કરેલું છે કે વાસ્તવમાં આપણે જેને પ્રેમ કહીએ છીએ શું હોય છે, પ્રાયોરિટી લિસ્ટ હોય છે. પહેલાં હું, પછી મારું સંતાન, મારો પતિ, પછી મારા બીજા સંબંધો, એની પછી મારો સમાજ અને એની પછી બીજા બધા. હવે પેલું નાનું બાળક ખિસ્સામાં લખોટી રાખે ને એના વિશે એવું કહેતું હોય છે કે આ લખોટી મને સૌથી વધારે ગમે છે. એને પ્રેમ તો ના કહેવાય, એ પ્રેમ તો નથી. તો આપણે જેને પ્રાયોરિટી લિસ્ટ માનીએ છીએ એને ક્યારેક પ્રેમ નામ આપી દઈએ છીએ. અને પ્રાયોરિટી લિસ્ટ હતું કે પહેલાં મારો લોહીનો સંબંધ, એવું માનવામાં આવતું કે મારો ભાઈ છે તો પહેલાં તો એને જ બચાવવો પડે ને, બૈરી બીજી આવે, ભાઈ થોડો બીજો આવે. તો સીધી વાત છે. તો બીજે દિવસે સવારે લીલાને આ કોઈ વાતની ખબર નથી. બીજે દિવસે સવારે જ્યારે ચોકમાં પોલીસ આવે છે, બધા ભેગા થઈ ગયા છે, ગામ આખું ભેગું થઈ ગયું છે અને પોલીસ લીલાને કહે છે કે તમારે કંઈ કહેવું છે. હવે લીલાને અંદરથી એમ છે કે જેઠે મારી નાખ્યો છે પણ હવે બચાવવા હું તો શું કહું, કે ના મારે તો કંઈ નથી કહેવું. એટલે બધી ફોર્માલિટી કાગળ બાગળ પૂરા કરે છે અને પછી કહે છે ચાલો ત્યારે વહેતા થાવ ને બાકીના બધા કરગરવા માંડે છે કે સાહેબ માફ કરી દો, બચાડી ઉપર હાથ નાખ્યો તો આબરૂ ઉપર, એટલે એનાથી થઈ ગયું. અને એ ક્ષણે પહેલી વાર લીલાને ખબર પડે છે કે આ એમ કહી રહ્યા છે કે આ તો મેં કર્યું છે. ત્યાં સુધી એ તો એમ જ સમજે છે કે આ જેઠને લઈ જાય છે. અને પેલી જે બળદની સામે સળગતું લાકડું લઈને જે ઊભી રહી ગયેલી એ લીલા પળવારમાં ઘૂમટો ખસેડીને બૂમ પાડે છે એ સાહેબ મેં નથી કર્યું, હો, આ હું નહોતી, આ તો આ હતા. પણ એ સમયનો સમાજ
હવે ઘરના તમામ લોકો એમ કહી રહ્યા છે કે લીલાએ કર્યું. ગામના લોકો એ માને છે કે હવે ઘરના કહે છે તેણે જ કર્યું હશે. લીલા કહે છે કે મારા વરને પૂછો, એને ખબર છે કે મેં નથી કર્યું. હો. અને પોલીસ એની સામે એના વરને પૂછે છે કે કોણે કર્યું. સરજુ જવાબ આપે છે, એને ગમતું નથી, ડૂસકું ખાઈ જાય છે, પણ કહે છે કે સાહેબ મારી વહુએ જ કર્યું છે. અને એ એક પળમાં લીલાનું આખું વ્યક્તિત્વ એક જ પળમાં બદલાઈ જાય છે. જેને પરણીને આવેલી, એને મા બાપ નહોતા, એનો સમગ્ર સંસાર એનો પતિ હતો. ને આ એ જમાનાની વાત છે જ્યારે સ્ત્રીઓને ન કોઈ એમ્બિશન હતા, ન એમનું બહારનું કોઈ વિશ્વ હતું. એમનું સમગ્ર વિશ્વ શું? તો એમનો પતિ ને એમના સંતાનો અને એક સારું ઘર હોય, આંગણામાં રંગોળી પૂરી શકું, નવરાત્રિમાં ગરબા ગાઈ શકું, દિવાળીમાં ઘરના ઉંબરે દીવો પેટાવું, એ એનું જીવન છે, એનો આનંદ છે. અને આ વર એ કહે છે અને એ પળે એની અંદરના તમામ દીવાઓ ઓલવાઈ જાય છે, અંધકાર ઘેરી વળે છે એને. અને એ 18 વર્ષની લીલાને જ્યારે પોલીસ હાથકડી પહેરાવીને લઈ જાય છે ત્યારે ગામનું ગોંદરું પસાર થાય છે, પછી રાતા ગવન વેચતી હાટ પસાર થાય છે, મંદિરમાં પેલા ત્યારે આરતી થઈ રહી છે, એ આરતીનો ઘંટ વાગી રહ્યો છે, અને પેલી ધૂળમાં કંકુ પગલા પાડતી હોય ને એવી રીતે લીલા પોલીસ સ્ટેશને જતી રહે છે. એ પછી આ કથામાં 12 વર્ષનો ગેપ છે, ત્યાં આ પૂરી થઈ ગઈ. પછી 12 વર્ષ પછીની સીધી વાત છે કે 12 વર્ષ પછી એક દિવસ નદીએ પોતાના છોકરાને નવડાવતી ધનીએ ઘાટો પાડ્યો કે એ ઓલી નઘરોળ લીલા આવતી લાગે છે. 12 વર્ષની સજા થઈ. 12 વર્ષ એટલે શું? એ ખાલી સમય તો નથી હોતો, એ તો જીવન છે. 12 વર્ષે તો 18 વર્ષની છોકરી જેલમાં જાય અને 30 વર્ષે પાછી આવે, એની કેટલી પૂનમ જતી રહી હોય, એની કેટલી અમાસ ગઈ છે, કેટલા તહેવારો ગયા છે. અને સૌથી મોટું જે ગયું છે એ છે કે લીલા પેટથી હતી જે દિવસે ગઈ તે દિવસે. અને પહેલા દિવસે જ્યારે જેલમાં પેલી વાળ વિખરાયેલા ને એવી બૈરાઓની વચ્ચે એને બેસાડી જેલમાં, ને એણે જે રોણું શરૂ કર્યું તો એ રોણાથી એના અંદરનો જીવ જાણે દુભાઈ ગયો અને એને વેણ ઉપડી અને બે સાથળ વચ્ચેથી લોહીનો રેલો નીકળ્યો. તો લીલા 18 વર્ષની છોકરી છે, રાખ અભણ, એ ચણિયાને ઘાઘરાને દાબી દે છે બે સાથળની વચ્ચે કે ના 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 બેટા નહીં. પણ હવે એમ તો કંઈ રોકાતું નથી એટલે ચાલ્યું જાય છે. અને લોહીના રેલામાં લીલા પોતાના બાળકની સાથે પોતાની તમામ સારપને સ્વાહા કરી દે છે. અને એ જગ્યાએ લખ્યું છે કે એ સમયે અંતરિક્ષના તમામ દેવોએ આહુતિ આપી કે સ્વાહા, હવે બધું જ સ્વાહા. તો 12 વર્ષ પછી એ લીલા પાછી આવે છે અને નદીની છાતીએ, ધરતીની છાતીએ જાણ્યું કે જે ગઈતી એ લક્ષ્મી હતી, પણ જે પાછી આવી છે ચંડી છે. પાછી આવી છે એ સ્ત્રી આવી નથી ગઈથી ગયેલી. એના વાળ ફગફગે છે, બેઠી બેઠી પાન ચાવે છે અને એની આંખોમાં આખી જીવ સૃષ્ટિનો અનાદર દેખાય છે. એને કોઈની પડેલી નથી. હવે શું? હવે કંઈ નથી. તો એ લીલા પાછી આવે છે, એની પછીની આ વાર્તા છે ત્વમેવ ભર્તા. પાછી આવીને રમખાણ મચાવે છે. બિલકુલ એને એના સાસરાનું ઘર છે એની સામે એક ઝૂંપડીમાં એ રહેવાનું શરૂ કરે છે. અને ઘૂમટા પ્રથા છે. કોઈ ગામમાં ઉઘાડા મોઢે સ્ત્રીઓ ફરતી નથી, પણ આ બાઈ આમ કબજો દેખાય એમ ઓઢણું નાખીને આમ કરીને ઓટલે બેસે છે, આમ કરીને બેસીશ. અને ત્યાં વટાણા ફૂલતી ફૂલતી જે આવતું જતું એને એ કા ઘના કાકા અલ્યા એ આમ કરીને રાડો પાડે છે. એટલે આવતું જતું તો શરમાય કે આ શું માંડ્યું છે ધંધા. અને પેલી સાસુને તો કેટલી બધી શરમ આવે કે ગમે તેમ તો એ પોતાના ઘરની વહુ છે. એટલે કહે છે કે આ શું માંડ્યું છે તે કેટલી વાર એને કહે છે, પણ પેલી કે ના હવે તો અહીંયા જ રહેવાની, તમે છાતી ઉપર ને છાતી ઉપર હળકતા ઈંધણ જેવી અહીંયા જ બેઠીશું, થાય કરી લો. હવે આવી એ બેસી રહે છે, આખું ગામ થૂથું કરે છે. એક બેન એમ કહે છે કે ભાઈ ગમે તે કરવું હોય પણ લાજ કાઢીને ન કરીએ કંઈ. બીજો કે છે કરે પણ ચરિતર છે, આ તો પલિત કહેવાય. તો કે ચરિતર હોય પલિત, પણ લાજ તો કાઢવી જોઈએ ને. એમને ભૂત હોય એમાં વાંધો નથી, પણ લાજ ભૂતે કાઢવી પડે એ એમનો કન્સેપ્ટ છે. તો પછી એક દાદા એમ કહે છે કે એ જે હોય પણ અંતે તો એણે એના ધણીનું માનવું જ પડશે, કારણ કે પૈસા ક્યાંથી કાઢશે, ખાવું તો પડશે ને, પૈસા તો છે નહીં એની પાસે. પણ 15 દિવસ પછી એક દિવસ એક નાટક મંડળીનું ભૂગળું ફરે છે
અને એ દિવસે ગામમાં ખરાખરીનો ખેલ થાય છે. એ પછીનું જે પેજ છે એ નવલકથાનું એ હું વાંચી રહી છું, એ હું લઈને આવી છું. એક સેગમેન્ટ વાંચવાનું હતું તો મને લાગ્યું કે આ વાંચું તો ઓકે રહેશે. પંદરમે દાડે નાટક મંડળીવાળો છનું ભૂંગળું લઈને ગામમાં જાહેરાત કરવા નીકળ્યો. એ હવ સાંભળજો, આ ફેરા પૂનમના દાડે ખેલ સગુણા કલાવતી ભજવાશે. શેઠના વેશમાં ધરમસિંહ નાયક, બગડેલા દીકરાના વેશમાં ચંદુ પોટલી, મુનિમના વેશમાં જડુ ગામિત, ઘોડાવાળો થાહે મનસુખ ઘેલો ને કલાવતીના વેશમાં પહેલી વાર બાઈ માણ લીલાબુન. એ આવી પૂગજો, આવી પૂગજો. જો અભેસરમાં આકાશવાણી થઈ હોત કે 2 દાડામાં આખું ગામ રસાતાળ જશે, જો શીતળા માતાએ જાતે પ્રગટીને કીધું હોત કે હવે શીતળા નાબૂદ થઈ જશે, તોય ગામ લોકોને એટલો આઘાત ન લાગ્યો હોત જેટલો છનુના ભૂંગળામાં થયેલી જાહેરાતથી લાગ્યો. ડોશીઓના મોઢા ખુલ્લા ને ખુલ્લા રહી ગયા. જુવાનડીઓ છેક ઘરમાં પહેરીને હાય હાય કરીને ઘા ખાઈ ગઈ. કનુ અજામ કોકને મૂંડવા બેઠેલો એને અસ્ત્રો વાગી ગયો અને મંદિરના પૂજારીએ શિવ શિવ કરીને કાન પર હાથ દાબી દીધા. ઊભી બજારે સોપો પડી ગયો. સૌથી પહેલી પોક સંભળાઈ કાશીબાના ઘરમાંથી. મારા કયા જલમના પાપ પૂગ્યા રે, મારો ભવ બગાડ્યો કુલટાએ. અને પછી ગામમાં ઘરે ઘરે રમખાણ મચ્યું. હાય વોય ને દેકારો સર્વત્ર ફેલાઈ ગયો. કાળ ઝાડ દત્તુ સરજુની લગો લગ આવીને બરાડ્યો. બાયલો સુહાળા, પાણી નત તારામાં, બાયડી ગામ સામે ઉઘાડા મોઢે વેશ કરશે ને તું જોઈશ, ઊભી ને ઊભી વાઢી નાખે ને જઈને. સરજુની સિંદૂર જેવી રાતી આંખમાંથી પાણીનું ટીપું પડ્યું. એણે હાથમાં પકડેલા ધારિયાનો ફળિયામાં ઘા કર્યો અને પહેરણની બાઈથી આંખ લૂછતો ડેલીની બહાર નીકળી ગયો. આખો દિવસ સરજુ ઘાંઘો થઈને ફર્યો, પણ લીલાની ઓરડીને બહારથી સાંકળ લાગેલી હતી. લગભગ સાંજના ટાણે ગાયો ભેંસો સીમમાંથી પાછી વળતી હતી ત્યારે લીલા ક્યાંકથી આવી અને એણે ઓરડી ખોલી. હજી તો એ અંદર ગઈને માટલામાંથી પાણી પીધું ત્યાં ધડ કરતું બારણું પછાડીને સરજુ અંદર આવ્યો. પ્યાલો અદ્ધર કરીને પાણી પીતી લીલા વચ્ચેથી અટકી ગઈ અને જોઈ રહી. સરજુની આંખોમાંથી તીખારા ઝરતા હતા. એ લીલાની નજીક આવ્યો અને ભય પમાડે એવા અવાજે કીધું, મરવું છે તારે? લીલાએ પ્યાલો માટલા પર પાછો મૂક્યો ને એક પણ પલકારો માર્યા વિના સામે ઉભેલા 6 ફૂટના માણસને તાકી રહી. એની પથ્થર જેવી આંખમાં આખી જીવ સૃષ્ટિ માટેનો અનાદર ડોકાતો હતો. કોણ જાણે કેમ પણ એ નજરનો ભાર સરજુના હૈયા પર વર્તાયો. એના તંગ થયેલા જડબા ઢીલા પડ્યા. શરીરમાં જાણે થાક ઉતરી આવ્યો. એણે ઘવાયેલા અસહાય અવાજે કહ્યું, આટલા વરસ તને જ યાદ કરતો તો લીલા. રામજીના હમ તારી વાટ જોઈને દી કાઢ્યા. હજી તારી યારે જીવવાના ભરખાશે. બા ને ઘરના હવને હું મનાવી લઈશ. હજી મોડું નથી થયું. એકવાર આવીને હવને પગે લાગી જા, તને માફ કરી દેશે હંધાઈ. હજી તો આ બોલાયો અને એકધારી નજરે જોઈ રહેલી લીલાનું અટહાસ્ય ફેંકાયું. અમંગળની એંધાણી જેવું. સ્મશાનમાં અઘોરી હશે એવું હાસ્ય હતું એ. એના પડઘાથી બહારના વૃક્ષો પર બેઠેલા પંખીઓ ફફડી ગયા. નજીકના કોઈ ઘરમાં છોકરું ધવરાવવા બેઠેલી સુવાવડીના ડીલમાં કંપારી ફરી વળી. એકાએક લીલાએ બારી પાસે જઈને પગ ઊંચો કર્યો અને બારીની કિનાર પર મૂક્યો. છીંટનો કેસરી ઘાઘરો સરક્યો. લીલાએ ઉઘાડો સાથળ પસવાર્યો અને સરજુ તરફ નાગી નજરે જોયું. એનો અવાજ કાળ મીંઢ પાણાની જેમ ફેંકાયો. તું ને તારા ઘરના આવીને મને પગે લાગી જાઓ, હું માફ કરી દઈશ અંધાઈને. ને મારી હારે જીવવાના અભરખા? નપાણિયાને આવા નેડા ન હોય. આ તુચકારના વેણ એ રીતે ફેંકાયા કે સરજુનો આત્મા સળગી ઉઠ્યો. 12 વર્ષથી એણે લીલાને મળવા, એની સાથે જીવતર માંડવા વાટ જોયેલી. મનોમન એને એમ પણ હતું કે પોતે લીલાની વાટ જોઈને મહાનતા કરી છે. ઘણીવાર એણે વિચારેલું કે લીલા પાછી આવીને જોશે કે સરજુ એની જગ્યા નથી પૂરી ત્યારે આભી થઈને ગદગદ થઈ જશે. પણ એ આખા ધારણાના મહેલમાં એણે એકેય વાર એવું નહોતું વિચાર્યું કે લીલા પોતાની સાથે રહેવાની ના પાડશે. આવું અકલ્પ્ય બનતું જોઈને ઘવાયેલા હિંસક પશુની માફક ગરજી ઉઠ્યો, તારી હદમાં રહેજે લીલા. જો હું જાત પર આવ્યો ને તો અહીંયા ને અહીંયા ધરબી દઈશ. હજી તો એનું વાક્ય પૂરું થાય એ પહેલા લીલાએ હાડ થીજાવી દેવી રાડ પાડી, ધરબી દેખાડ, ધરબી દેખાડ ભડવા. તારી માએ તને ધવરાવ્યો હોય તો દેખાડ બને તારી જાત. એ રાડ પાડીને લીલા સરજુ તરફ ફરી
અને સરજુની આંખો પોળી થઈ ગઈ. આ એ લીલા નહોતી જેને સરજુ જાણતો હતો, જેને ઝંખી હતી. આ તો સાક્ષાત ઝંઝાવાત હતો, વિનાશકારી વંટોળ હતો. એ સ્ત્રી નહોતી, રૌદ્રરૂપા પ્રકૃતિ હતી. એને કોઈનો ભય નહોતો, કેમ કે એની પાસે ખોવા માટે કશું બચ્યું જ નહોતું. સંસ્કારનું, આબરૂનું છેલ્લું વસ્ત્ર ખેંચાઈ જાય એ પછીની નગ્નતા અભય લઈને આવે છે. લીલા એ જ ભયહીન અવસ્થાના ચરમ પર હતી, જેને કોઈ બંધન સ્પર્શી શકે એમ નહોતું. સરજુના પગલાં આપોઆપ પાછળ ખસ્યા. મારણે ચડેલી વાઘણને જોઈને ખસે એમ. એણે ઓરડીનું બારણું ઝાલી લીધું. એના શબ્દો થોથવાઈને નીકળ્યા, પણ જોઈએ છે શું તારે? લીલાના દાંતની કીચુડાટી છેક બારણા સુધી સંભળાઈ. એક ડગલું આગળ આવી અને ઘેરા ભયાવહ અવાજે બોલી, તારી ને તારા ઘરનાની નાક લીટી. પગે પડો, માળી ખમ્મા કહીને પગે પડો, નહીંતર પત્તર ફાડી નાખીશ. બે પળ સરજુ મૂંગો મૂંગો જોઈ રહ્યો અને પછી ધીમા પગલે ઓરડીમાંથી બહાર નીકળી ગયો. તો આ છે નાયિકા લીલા. તહેમીના દુર્રાનીનું, પાકિસ્તાની લેખિકાનું એક પુસ્તક છે. એનું નામ છે માય ફ્યુડલ લોર્ડ. માય ફ્યુડલ લોર્ડ તહેમીનાએ અર્પણ કર્યું છે એમના પતિની આગળની 5 પત્નીઓને. એ એમના છઠ્ઠા પત્ની હતા, મુસ્તફા ખારના. તો મુસ્તફા ખારની 5 પત્નીઓને એમણે અર્પણ કર્યું છે. અને એમાં એક સરસ ઇન્સિડન્ટ છે કે તહેમીના અને મુસ્તફાના ડિવોર્સ થઈ ગયા છે. બાળકો માટેની ફાઇટ ચાલી રહી છે. બાળકો પણ મળી જાય છે મુસ્તફાને. પેલી પાસે પૈસા નથી, કશું જ નથી, બાળકો નથી. અને એક દિવસ મુસ્તફા એને બહુ મોટી પોલિટિકલ પોસ્ટ પર હતા. અત્યારે જે હિના રબ્બાની ખાર છે પાકિસ્તાનમાં, એ હિના રબ્બાની ખારના પેટર્નલ અંકલ થાય મુસ્તફા. તો બહુ જ મોટી પોસ્ટ પર હતા, પંજાબના ગવર્નર હતા. તો પોતાના પેલેસમાં એક દિવસ તહેમીનાને બોલાવે છે દેખાડવા કે જો એમ તારી ઓકાત શું છે, હું ગવર્નર છું, મારી પાસે બધું જ છે અને તું કંઈ નથી. એટલે પેલી જઈને બેસે છે ડાઇનિંગ ટેબલ પર. તો મુસ્તફા કહે છે કે ઓલવેઝ કીપ ઇટ ઇન માઇન્ડ that this fight is between unequals. આપણે બંને સમાન નથી. એટલે તહેમીના કહે છે કે યસ આઈ નો, this is fight between unequals. I have nothing to lose and you have too much to save. સેવ તારે કરવા, હવે મારી પાસે તો કશું છે જ નહીં. એટલે હવે હું જે અવસ્થામાં છું એમાં હું પાવરફુલ છું, હવે તારે ડરવાનું છે. એક સરસ શાયરી છે કે મેં अपने खौफ की हद पर खड़ा हूँ, अब इसके बाद घबराना तुम्हें है. મારે ડરવાનું નથી હવે. તો લીલા એ છે, લીલા અભયનું નામ છે. અને સતત આખી નવલકથામાં એ આડી ફાટે છે, એ અવળચંડી છે, એ નઘરોળ છે, નપાવટ છે, પણ જે છે એ મારી લીલા છે. એ એવી જ છે અને એમ જ રહેશે. ગુજરાતી સાહિત્યએ બહુ જ સુજ્ઞ નાયિકાઓ જોઈ છે અને સુજ્ઞતા અમુક પેઢીઓ પછી અપરાધ બની જાય છે. બહુ સુજ્ઞતા સારી નહીં. તો જે ખોટું છે એને ખોટું કહી શકવાની તાકાત આપણે ગુમાવી દઈએ એટલી સારપ તો ન હોવી જોઈએ. એ સાચી વાત નથી. લીલાના સંદર્ભમાં આ કાવ્ય હું હવે જે બોલવાની છું એ કંઈ મેં લીલા માટે નહોતું લખ્યું, પણ જ્યારે હું આ લખતી હતી ને ત્યારે મને લાગ્યું કે આ કાવ્ય લીલાને લાગુ પડે છે, એટલે હું એ કવિતા વાંચી રહી છું. હું હળદરનો પીળચટ્ટો ચોંટિયો ભરીશ, હું હળદરનો પીળચટ્ટો ચોંટિયો ભરીશ, ભલે ગામ તને રંગે ગુલાલમાં. હું હળદરનો પીળચટ્ટો ચોંટિયો ભરીશ, ભલે ગામ તને રંગે ગુલાલમાં. નેહ ભર્યા વેણ મને આવડશે નહીં, હું તો ગાળ્યું દઈશ તને વાલમાં. ગામની વહુવારું બધી લાજ્યું કાઢે, એને માથે મર્યાદાનો ભાર. ગામની વહુવારું બધી લાજ્યું કાઢે, એને માથે મર્યાદાનો ભાર. ને ખુલ્લા ફટાક મારા મોઢા પર ઝીલ્યા મેં તગતગતી આંખ્યુંના વાર. જાતીલા ઘઉંની ભોમકા ભલે, તીખા મરચાઈ ઉગે છે મારા ભાલમાં. નેહ ભર્યા વેણ મને હોરવશે નહીં, હું તો ગાળ્યું દઈશ તને વાલમાં. હુંવાળું લોક એના હુંવાળા બોલ, હુંવાળું લોક એના હુંવાળા બોલ, એના હુંવાળા ભાગ ને હુંવાળું વાતોનું પોત. સુંવાળા શબ્દો ત્યારે શક્ય હોય છે જ્યારે ભાગ્ય સુંવાળું હોય. તો હુંવાળું લોક એના હુંવાળા ભાગ ને હુંવાળું વાત્યોનું પોત, ને ચૈતરની કાળઝાળ લુએ ધગેલી મારી બોલીની લાલ ચોળ જ્યોત. મને ચૈતરનો તડકો મળ્યો છે, મને સુંવાળું ભાગ્ય નથી મળ્યું, એટલે મારી ભાષા તો આ જ છે.
વેણથી વપાય કદી માણસના મન, વેણથી મપાય કદી માણસના મન, ઓરડા પર ખાય પરહાળમાં, નેહ ભર્યા વેણ મને હોરવશે નહીં, હું તો ગાળ્યું દઈશ તને વાલમાં. તો દેટ્સ ઇટ ફોર લીલા. હવે હું મારી બીજી નાયિકા તરફ પ્રયાણ કરી રહી છું. મેં આજે 2 નાયિકા એટલા માટે સિલેક્ટ કરી કારણ કે મને લાગ્યું કે બહુ બધી વિશે હું બોલવા જઈશ ને તો બધું સ્કેટર્ડ થઈ જશે, એટલે 2 જ જણા વિશે બોલીએ, દેટ વિલ બી ટાર્ગેટેડ. તો બીજી નાયિકા છે એ નવલકથા વાસાંસી જીર્ણાનીની ઓરોરા મિલર નામની સ્ત્રી છે. ઓરોરા મિલર જર્મનીમાં રહે છે અને એનો સમયગાળો છે સેકન્ડ વર્લ્ડ વોરનો. ફર્સ્ટ વર્લ્ડ વોર અને સેકન્ડ વર્લ્ડ વોરની વચ્ચેના વર્ષોનો. ઓરોરા વિશે વાત કરીએ એ પહેલાં થોડીક એ જર્મનીની પ્રસ્તાવના જરૂરી છે કે 2014માં બીબીસીએ કેટલાક જાણીતા હિસ્ટોરિયન્સનો ઇન્ટરવ્યૂ લીધો અને એમને પૂછ્યું કે વર્લ્ડ વોર કોણે શરૂ કરેલી. તો લગભગ 75% હિસ્ટોરિયન્સ આન્સર્ડ દેટ ઇટ વોઝ જર્મની. 75, આપણા ઇતિહાસકારોની વાત કરું છું, હું સામાન્ય નાગરિકોની વાત નથી કરતી. 75% લોકોએ કહ્યું કે વિશ્વયુદ્ધની પાછળ જે દેશ જવાબદાર હતો એ જર્મની હતો. હવે આપણે વાસ્તવમાં વિશ્વયુદ્ધની પૂર્વ ભૂમિકા શું હતી એ સમજીએ કે 1914માં ઓસ્ટ્રિયાના પ્રિન્સ, ક્રાઉન પ્રિન્સ અને એમની વાઈફ એ બંને એક ટૂર પર હતા અને એ સમયે સર્બિયન નેશનાલિસ્ટ નામનું એક જે ગ્રુપ હતું, અગ્રેસિવ ગ્રુપ, એ ગ્રુપનો એક 19 વર્ષનો છોકરો, 19 years, હી વોઝ અ ટીનેજર, એ સેન્ડવિચ ખરીદવા ઊભેલો એક રેસ્ટોરન્ટમાં. સેન્ડવિચ ખરીદીને બહાર નીકળ્યો અને એણે જોયું કે ઓસ્ટ્રિયાના ક્રાઉન પ્રિન્સ અને એમની પત્નીનો કાફલો જઈ રહ્યો છે. હવે એ જે ગ્રુપને બિલોંગ કરતો હતો એ ગ્રુપમાં રોજ એવી વાતો થતી કે ઓસ્ટ્રિયાથી આપણે આઝાદી જોઈએ છે, આ ચાલે જ નહીં આવી રીતે, એટલે આપણે આપણી સેપરેટ આઈડેન્ટિટી જોઈએ છે. તો એને થયું કે ઓસ્ટ્રિયાના પ્રિન્સને જો હું પતાવી દઉં, ટીનેજર, એને જો હું પતાવી દઉં ને તો ખરેખર કંઈક બરાબર બને. એટલે એણે ગન કાઢી અને ગોળી ધરબી દીધી. ઓસ્ટ્રિયાના ક્રાઉન પ્રિન્સ અને એમના પત્ની એ જ સમયે કાફલામાં મૃત્યુ પામ્યા. આ એક ઘટનાને લીધે 19 વર્ષના એ ટીનેજરને લીધે 80 million people lost their life in 2 world wars. એનું નામ હતું ગેવરીલો પ્રિન્સિપ. નોબડી નોઝ ધેટ નેમ. મેં પણ ગૂગલ કર્યું ત્યારે મને ખબર પડી કે છોકરાનું નામ શું હતું. ગેવરીલો પ્રિન્સિપને ઇતિહાસમાં કોઈ ઓળખતું નથી, એના દેશના લોકો ઓળખે છે. અને આશ્ચર્યની વાત એ છે કે કેટલીક જગ્યાએ જે દેશોની આઈડેન્ટિટી માટે એણે આ કરેલું, કેટલીક જગ્યાએ પાઠ્યપુસ્તકમાં એને હીરો તરીકે ચિતરવામાં આવે છે. એનું કારણ એ છે કે એમના માટે તો એ હીરો ને, આપણા માટે નહીં. દરેક હીરો કોઈકના માટે વિલન હોય છે, બરાબર? તો આપણો હીરો એ કોઈકનો વિલન છે. બટ હિટલર ડીડ નોટ હેવ ધીસ ફોર્ચ્યુન. એ દરેકને માટે વિલન છે, એ કોઈનો હીરો નથી હિટલર. તો પ્રથમ વિશ્વયુદ્ધ એટલા માટે થયું કે ઓસ્ટ્રિયાને, ક્રાઉન પ્રિન્સને સર્બિયન નેશનાલિસ્ટે માર્યો, એટલે ઓસ્ટ્રિયાએ નક્કી કર્યું કે સર્બિયા પર હુમલો કરીએ. જેવો ઓસ્ટ્રિયાએ સર્બિયા પર હુમલો કરવાનું વિચાર્યું એટલે સર્બિયાનો જે પડોશી દેશ હતો રશિયા, એના સપોર્ટમાં આવ્યો. હવે રશિયા બહુ મોટો દેશ હતો અને ઓસ્ટ્રિયા ઇઝ અ ટાઇની કન્ટ્રી, આટલો નાનો છે, એટલે એણે જર્મનીને રિક્વેસ્ટ કરી કે પ્લીઝ તમે અમને સપોર્ટ કરો. અને એમાંથી કુલ 100 દેશો વિશ્વયુદ્ધમાં જોડાયા. ઓસ્ટ્રિયાની તરફ ઓછી શક્તિ હતી કારણ કે ઓટોમન એમ્પાયર હતું, હંગેરી હતું, જર્મની હતું, જ્યારે સામે કોણ હતું તો સર્બિયાની સાથે રશિયા, બ્રિટન, US, જાપાન, ઇટલી, ફ્રાન્સ, રોમાનિયા, આ બધા જ દેશો. યુદ્ધમાં પારાવાર હાનિ થઈ. જર્મનીની 7 million કેઝ્યુઆલિટીઝ, ટોટલ 70 લાખ વિભીષિકાઓ અને 12 લાખ યુદ્ધ કેદીઓને પકડવામાં આવ્યા. એ સમયે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ આઈ થિંક એક્ઝિસ્ટ નહોતી કરતી. આ 1914ની વાત છે ને એમ્નેસ્ટી આવ્યું 1962માં. આજે માનવતાવાદ શીખવી રહ્યા છે દેશો આપણને, એમણે 12 લાખ જર્મન સૈનિકોને યુદ્ધ કેદી તરીકે પકડેલા. એક આખી પેઢીનો વિનાશ. આંધળા, પગ કપાયેલા, હાથ કપાયેલી લાશો રખડતી હોય. અને આ બધું બન્યા પછી જર્મની ઘૂંટણીએ પડ્યું.
બાકીના તમામ દેશો એ પક્ષના જે હતા એ ઘૂંટણીએ પડ્યું તો એની ઉપર દંડ લાદવામાં આવ્યો. કેટલો દંડ લાદ્યો? 132 બિલિયન ગોલ્ડ ફ્રાન્ક્સ. આનું કોઈ INRમાં કન્વર્ટ નથી થઈ શકતો આ અમાઉન્ટ, એ શક્ય નથી. એ જે 1917માં લદાયેલો દંડ જે દર વર્ષે ચૂકવાતો હતો એનો છેલ્લો હપ્તો 10 વર્ષ પહેલાં 2010માં 70 મિલિયન યુરો આપવામાં આવ્યો. 70 મિલિયન યુરોઝ એક આખા દેશને, એક આખી સભ્યતાને ખતમ કરી દીધી. પૈસા જ નથી, વ્યવસાયો નથી, ફેક્ટરીઓ બંધ થઈ ગઈ, લોકો પાયે માલ થઈ ગયા, રસ્તા પર આવી ગયા. પતિ નથી, કારણ કે મોટા ભાગના પુરુષો મૃત્યુ પામેલા. સ્ત્રીઓ બધે ફરી ફરીને જે કામ મળે મજૂરી કરે, ભીખ માંગે, બાળકોને લઈને દરબદર થઈ ગઈ. અને એમાંથી નાઝીવાદ ફાટ્યો. નાઝીવાદ એટલે ફાટ્યો કે તમે બધાએ ભેગા થઈને એમને યુદ્ધમાં હરાવ્યું, પણ યુદ્ધમાં હાર્યા પછી તો એ અટકવું જોઈએ. પણ તમે અટક્યા નહીં, તમે અમારી ઉપર દંડ લાદ્યો, તમે અમારી સભ્યતાને ખલાસ કરી નાખી. તો હવે અમે પણ તમારી સામે લડત આપીશું. એમાંથી નાઝીવાદ ફાટેલો. અચ્છા, એમાં જ્યુઝ કઈ રીતે આવ્યા? કારણ એ હતું કે જર્મનીમાં એ સમયે જ્યુઝ હતા ને બહુ ફ્લોરિસ્ડ પોપ્યુલેશન હતું, એ બહુ વેલ ઓફ હતા. અને એવું માનવામાં આવતું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે એમણે દુશ્મન દેશોને જાણકારી આપેલી. આના કેટલાક ઠોસ કારણો હતા. એ વખતના ન્યૂઝપેપર્સમાં સમાચાર છપાયેલા કે જ્યુઝ સ્ટેબ્ડ ફ્રન્ટ લાઇન આર્મી ઇન ધ બેક. ન્યૂઝપેપરમાં ઓફિશિયલ હેડિંગ્સ અપાયેલા. એ સમય યુગો ને કટ નામના જે જ્યુ લીડર્સ હતા આખા દેશમાં રાજકીય આંદોલન ચલાવી રહ્યા હતા જ્યારે દેશ બહાર લડી રહ્યો હતો. તો આ બધા કારણોને લીધે નાઝીવાદ ફાટ્યો. એટલે આપણે આજે હિટલરને ગમે તે કહીએ, પણ એ સમયે જર્મનીની 75% પોપ્યુલેશન હતી એ હીરો વર્શિપ તરીકે હિટલરને જોતી હતી. જો આપણે મ્યુઝિયમમાં જઈએ દહોના કોન્સન્ટ્રેશન કેમ્પમાં, તો ત્યાં એક ફોટો છે મોટો કે હિટલર મંચ પર આમ ઊભો છે અને એની સામે લાખો લોકોના હાથ લંબાયેલા છે આમ કરીને. એ હાથ નિરાશાના છે, એ હાથ અપમાન બોધના છે, એ હાથ પીડાના છે કે હા અમારે, કારણ કે એક હદ પછી પ્રતિશોધ ઊભો થાય છે, તો એ એના હાથ છે. તો આ જે ઓરોરા મિલર નાયિકા છે એ માને છે કે હિટલર સાચો જ છે અને જ્યુઝને મરવું જ જોઈએ. આ એ નાયિકા છે. ઓરોરા પોતે નાની હતી, પ્રથમ વિશ્વયુદ્ધ પછી નાની હતી ત્યારથી જોવે છે ખંડેર જેવા ઘરમાં, પીળી દિવાલોવાળા, મા બાપ એને લઈને રહે છે. એક સમય હતો જ્યારે એમનું ઘર હતું, સરસ મજાની ફેક્ટરી હતી, બધું બંધ થઈ ગયું, ખલાસ થઈ ગયું. મા બાપ એને જેમ તેમ કરીને જે કંઈ મળે છે એમાંથી મોટી કરી રહ્યા છે. મા એક ઘેર કામ કરે છે ડોમેસ્ટિક હેલ્પ તરીકે. બાપ બટનની ફેક્ટરીમાં બે પાળીમાં કામ કરે છે ત્યારે માંડ બ્રેડના ટુકડા ખરીદી શકાય છે, કારણ કે વેતનય કોઈ આપતું નથી. આ પરિસ્થિતિ છે દેશની. હવે એ મા જ્યાં કામ કરે છે જે બંગલામાં, ત્યાં ઓરોરા સાથે જાય, નાની નાની મદદ કરાવડાવે. તો એક દિવસ એની માને તાવ છે અને ઉપર એમ કહે છે એની મા કે જઈને ઉપર બેડ સરખો કરી આવો. એટલે બેડ સરખો કરવા જાય છે. એ ફેમિલી જ્યુ છે જેના ઘેરે લોકો કામ કરે છે, કારણ કે જ્યુઝ બહુ ત્યારે પૈસાદાર ભણેલા ગણેલા એલિટ વર્ગ હતા. તો એ બેડ સરખો કરે છે ત્યાં જોવે છે કે સામે છે ને એક ડ્રેસિંગ ટેબલ પર એક ડાયમંડનું બ્રોચ પડ્યું છે. નાનું બાળક છે 7-8 વર્ષનું. એને એમ થાય છે કે આ શું છે, ચમકે છે. એટલે હાથમાં પકડે છે, પછી જોવે છે, પછી ખોલીને કહે છે જાઉં મેજિક. પાછું બંધ કરે છે, ખોલે છે ને કહે છે જાઉં મેજિક. આ કરે છે ત્યાં બાથરૂમમાંથી એ જેનો રૂમ છે એ છોકરીનું નામ છે ડેલિયા બ્રેક. એ નીકળે છે અને જોવે છે કે પેલી એ મુઠ્ઠીમાં આમ પકડ્યું છે અને એની રીતે એમ ઇન્ટરપ્રિટ કરે છે કે આ ચોરી કરતી હતી. એટલે એને બૂમ પાડે છે કે ઓરોરા. એટલે પેલી એની સામે ફરીને કહે છે કે જાઉં મેજિક. એટલે પેલી છૂટું ડ્રાયર એની ઉપર ફેંકે છે કે ચોરી કરે છે અને બૂમો પાડીને આખા ઘરને ભેગું કરે છે. હવે એ તો નાની છોકરી છે, એને તો કોઈ શું કે, પણ એની માને ધમકાવવામાં આવે છે કે આ રીતે ઘરની વસ્તુને અડી, અને એની મા ઊભી રડે છે. 7-8 આપણી છે ને સ્મૃતિ ગજબ વસ્તુ છે કે આપણે સાવ નાના હોઈએ ને 5-6 વર્ષના ત્યારની કેટલીક સ્મૃતિ આપણને મગજમાં ચોંટી ગઈ છે, જતી નથી. આપણા મા બાપની સાથેની કેટલીક ક્ષણો હોય, એટલી બધી જૂની હોય તો એ જતી નથી. આખી ઓરોરાની જિંદગીમાં જો કોઈ એક ક્ષણ સૌથી અગત્યની છે તો એ ક્ષણ છે કે જ્યારે એના હાથમાં પકડેલા બ્રોચને લીધે એની માને પબ્લિકલી હ્યુમિલિએટ કરવામાં આવીને ઊભી રડી. તો એનો જે વ્યક્તિગત વેદનાબોધ છે
એ દિવસે ને દિવસે ક્યારેક કંઈ ખાવાનું નથી મળ્યું એટલે, ક્યારેક બાપની દવા ના આવીને બાપ ગુજરી ગયો ત્યારે, ક્યારેક માં જૂના જર્જરિત કપડાં પહેરીને ફરતી હતી ત્યારે વેદના બોધ કન્વર્ટ થાય છે. એને લાગે છે કે આમના લીધે મારા દેશમાં આ પરિસ્થિતિ છે, આમના લીધે મારી આ પરિસ્થિતિ છે. તો એ અંદર કલ્ટિવેટ થતું રહે છે. અને હેનરી નામના એક માણસને પરણે છે. હેનરી ગસ્ટાપોમાં છે. ગસ્ટાપો એ જર્મન પોલીસનું સિક્રેટ દળ હતું કે જે જ્યુઝને પકડીને ગેસ ચેમ્બર્સમાં મોકલતા હતા. પણ આશ્ચર્યની વાત છે કે હેનરી પોતે એમ બિલીવ કરે છે કે આવું ન કરવું જોઈએ. અને ઓરોરા જે હાઉસવાઈફ છે એકચ્યુઅલી એમ માને છે કે મારી જ નાખવા જોઈએ. ઘણીવાર જ્યારે હું સમાંતર લખતી હતી ને તો મેં લખેલું કે માણસને ઘણીવાર પોતે જ ખબર નથી હોતી કે પોતે શું છે. નથી કે બહુ અઘરું છે. એમાં બે પાત્રો છે, ઇમાદ સૈયદ અને રઘુનાથ બર્વે. રઘુનાથ બર્વે જે છે એ RSSના સિદ્ધાંતોમાં માને છે, હિંસક ક્રાંતિમાં માને છે. એ કહે છે કે કોઈ ક્રાંતિ ક્યારેય દુનિયામાં હિંસક હોતી નથી. જો ક્યારેય આઝાદી મળી ને તો આ દેશમાં જે લોકો ફાંસીએ ચડ્યા, જે લોકોએ લાઠીઓ ખાધી, એ બધાનો એમાં પ્રદાન હશે. એની સામે ઇમાદ સૈયદ છે એ ગાંધીવાદી છે, એ અહિંસક છે અને કહે છે કે આ બધું સાચું નથી, હંમેશા સંયમથી લડત ચાલવી જોઈએ અને તો જ તમને ધ્યેય મળે. પણ પાત્રની દ્રષ્ટિએ ઇમાદ એવો છે કે વાતે વાતે ગુસ્સે થઈ જાય છે, ટેબલ ફેંકી દે છે, લાફો બાફો મારી દે છે કોઈકને. જ્યારે રઘુનાથ બર્વે સંયમનો માણસ છે, એ પોતાનું ધૈર્ય ગુમાવતો નથી. હવે અહિંસક ક્રાંતિમાં માનનારો વ્યક્તિ જે છે એ ઇમ્પલ્સિવ છે, બહુ જ ગુસ્સાવાળો છે. અને જે માણસ સૈદ્ધાંતિક રીતે એમ માને છે કે ના સામે પ્રતિશોધ લેવો જોઈએ, એ બિલકુલ ધૈર્યવાળો છે. એટલે માણસને ઘણીવાર પોતે જે બોલે છે એની કરતાં પોતે જુદો છે એ ખબર જ નથી હોતી. તો હેનરી અને ઓરોરાના કેસમાં એવું છે. સતત એ બેની વચ્ચે ઘર્ષણ થયા કરે છે. કે આશ્ચર્યની વાત છે કે દેશના પોલિટિકલ પ્રવાહો કોઈના દાંપત્ય જીવન પર અસર કરે. બટ આઈ સિન્સિયરલી બિલીવ કે પ્રેમ કથાઓ કંઈ બહારના વિશ્વથી આઇસોલેટેડ નથી હોતી. બહાર જે બને છે એ પ્રેમ કથામાં હોય જ ને. પ્રેમ કથા એટલે કંઈ હું તને પ્રેમ કરું છું તું મને પ્રેમ કરે છે એના પર જીવન ચાલતું નથી. તો એ બંને વચ્ચેનો એક સંવાદ જે છે એ હું વાંચી રહી છું અહીંયા, ઓરોરા અને એના પતિ હેનરી વચ્ચેનો. બાલ્કનીમાં મૂકેલી આરામ ખુરશીમાં એ બોટલ અને ગ્લાસ લઈને બેઠી. પ્રવાહી એની જીભ પર, ગળામાં, છાતીમાં ગરમ સીસાની જેમ ઉતર્યું અને એનું તંગ શરીર ઢીલું થયું. બાલ્કનીમાંથી રાતના અંધકારમાં ચમકતું હેનોવર દેખાતું હતું. એનું શહેર, એનું ઘર હેનોવર. અહીં જેના મધર ફાધર જન્મ્યા હતા અને અહીંની જ જમીનમાં સમાઈ ગયા હતા. આ શહેરની હવા એની ગંધે જાણતી હતી. શી વોઝ વેરી પ્રાઉડ ઓફ હર સિટી. સિટી જ શા માટે? શી વોઝ પ્રાઉડ ઓફ હર કન્ટ્રી. એના ફાધર કહેતા રાષ્ટ્રપ્રેમ જર્મન પ્રજાના લોહીમાં વહે છે. અને આ જ માન્યતામાં એ અને હેનરી જુદા હતા. હેનરીને લીધે જ ઓરોરાને એક વિચિત્ર વાત સમજાઈ હતી કે તમે જેને પ્રેમ કરતા હો એ વ્યક્તિ સાથે જીવવું કદાચ સહેલું ના પણ હોય. આજે એણે હેનરીને લગ્ન માટે હાથો પાડી, પણ એને સહેજ શંકા હતી. શંકા પ્રેમ માટે નહોતી, પણ વિચારધારા માટે હતી. ઓરોરા જાણે છે કે આખી જિંદગી કંઈ ફક્ત પ્રેમ સાથે જીવી શકાતી નથી. સમજણ, સહમતિ પણ જરૂરી છે. એની અને હેનરીની સમજમાં વિરોધાભાસ હતો. ઓરોરાના હોઠ પર કડવું સ્મિત આવ્યું. વાસ્તવમાં હેનરીના પોતાના જીવનમાં જ તીવ્ર વિરોધાભાસ હતો. એનું કામ અને એની માન્યતાઓ વચ્ચે કોઈ મેળ નહોતો. 24 વર્ષનો હેનરી ગસ્ટાપોમાં હતો, જર્મન પોલીસનું સિક્રેટ દળ, જેનું કામ ખૂણે ખાંચરે છુપાયેલા જ્યુઝને શોધવાનું અને કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલવાનું હતું. છેલ્લા 5 વર્ષના સખત પ્રયત્નો પછી પણ કેટલાક જ્યુઝ દેશના અજાણ અંતરિયાળ વિસ્તારોમાં ભરાયેલા હતા. એમને શોધીને પકડી લાવવાની મહત્વની જવાબદારી એને સોંપાઈ હતી. ઓરોરાને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે એને એટલો તો આનંદ થયેલો કે રોઝ બુકે લઈને હેનરીને મળવા દોડી ગયેલી. શી વોઝ સો પ્રાઉડ ઓફ હિમ. એનો હેનરી નાઝી ફોર્સ માટે કામ કરે એનાથી વધારે આનંદની વાત શું હોઈ શકે? એ આથમતી સાંજના રંગીન આકાશ નીચે રોઝ બુકે લઈને ઝડપથી ચાલી જતી ઓરોરાને સ્વપ્ને ખ્યાલ નહોતો કે સાંજ એની અને હેનરી વચ્ચે દિવાલ બની જવાની હતી. રિવર સાઇડ પર આવેલા કાફેમાં હેનરી બેઠેલો હતો. ત્યાં જઈને ઓરોરા એને વળગી પડી, પણ એ સહેજ ઉદાસ લાગતો હતો. એના કપાળ પર ધસી આવેલા વાળ અને ખોવાયેલી આંખોમાં કંઈક એવું હતું જે ઓરોરાને સમજાયું નહોતું. જર્મન યંગમેનના સ્વપ્ન જેવું કામ મળ્યું હતું હેનરીને.
તો આ નિરાશા શેની હતી? એ દિવસે બંને કાફેમાં ખાસ્સું બેસી રહેલા. પહેલા ઉમળકો, પછી આશ્ચર્ય અને છેલ્લે અભાવ અનુભવ્યો હતો એણે હેનરીની વાતોથી. એ સિક્રેટ પોલીસમાં જોડાવા નહોતો ઈચ્છતો. એ નાઝી વિચારધારા સાથે પણ સહમત નહોતો. એ માનતો હતો કે પોતાની પ્રજા માટે ગૌરવ હોવું એક બાબત હતી, પણ બીજી પ્રજાઓનો નાશ ક્ષમ્ય નહોતો. હેનરીએ કહેલું, આઈ એમ અ હ્યુમન ઓરો. બિંગ જર્મન ઇઝ જસ્ટ અ કોઇન્સિડન્સ. ઓરોરા ઘા ખાઈ ગઈ હતી. એણે તીવ્રતાથી તીક્ષ્ણ અવાજે પૂછેલું, તો તારા મતે દેશપ્રેમ નામની કોઈ વસ્તુ નથી? પોતાની જમીન, પોતાની પ્રજા માટે લડવું એનું કોઈ મૂલ્ય નથી? હેનરી બે ક્ષણ ખોવાયેલો રહેલો અને પછી ખૂબ ધીમા અવાજે બોલેલો, યુ નો ઓરો, માય હોમ, માય સ્ટ્રીટ, માય કન્ટ્રી એ બધી અંતે તો સંકુચિતતા છે. તું આજે એક જમીનમાં જીવે છે. ક્યારેક તું કોઈક બીજી વ્યક્તિ બનીને બીજી માટીમાં મૂળ નાખીશ. મને જે મારું છે એ ગમે છે, પણ આપણું સમય સાથે, જીવન પ્રવાહ સાથે બધું બદલાઈ જાય છે. લાઈફ ગોઝ ઓન. તો કોઈ પ્રજાને, કોઈ વ્યક્તિને શા માટે ધિક્કારવી? ઓરોરાની નસો તંગ થઈ ગયેલી. એની આંખોમાં લોહી ઉતરી આવેલું. એણે ભેદી નાખ્યા એવા અવાજે કહ્યું, બિકોઝ ધે સ્ટાર્ટેડ ઇટ, ધે આસ્ક્ડ ફોર ઇટ. તને ખબર નથી હેનરી, વર્લ્ડ વોરમાં આપણે શા માટે હાર્યા? આ બ્લડી જ્યુઝ આ દેશમાં રહીને, અહીં પોષાઈને દુશ્મનોની મદદ કરતા રહ્યા, અંદરની માહિતી આપતા રહ્યા. બદલામાં એમને ઊંચા હોદ્દા, આવકો, જાહો જલાલી મળ્યા, અને આપણને વી લોસ્ટ ધ વોર બિકોઝ ઓફ ધેમ. હજી આપણે એની કિંમત ચૂકવી રહ્યા છીએ. 7 મિલિયન જર્મન કેઝ્યુઆલિટીઝ, 70 લાખ વિભીષિકાઓ. આપણી પેઢીઓ ખતમ થઈ ગઈ. યુવાન સૈનિકોની લાશોના ઢગલા થયા. સ્ત્રીઓ એમના બાળકો સાથે મજૂરી કરવા લાગી. મા બાપ રસ્તા પર આવી ગયા. મારી મધર દિવસના 10 કલાક કામ કરતી હેનરી, જેથી હું ડિનર લઈ શકું. મારા ફાધર દવા વિના મરી ગયા. એન્ડ યુ આર ટોકિંગ બ્લડી કમ્પેશન ફિલોસોફી. જેમણે આ દેશને, એના ભવિષ્યને તોડી નાખ્યું, એના માટે યુ વોન્ટ માય સિમ્પથી? ઓ યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ ઇટ. હું એમને મરતા જોવા ઈચ્છું છું. આ દેશની પાયમાલી માટે, ગરીબી માટે, અભાવો માટે, અછત માટે દે હેવ ટુ પે. હેનરીનો અવાજ ઊંચો થઈ ગયેલો. હિટલર લાખો લોકોને મારી ચૂક્યો છે ઓરો. કેટલાય લોકો બેઘર બન્યા છે. બાળકોનું ભણતર અટકી ગયું છે. લાશોના ઢગલા થયા છે. આખી દુનિયાના દેશો આ ક્રૂરતાનો વિરોધ કરી રહ્યા છે. જો માનવતા નામની કોઈ પણ વસ્તુ છે ને, તો અહીં જે થઈ રહ્યું છે અટકવું જોઈએ. ઓરોનો તણાયેલો દેહ અને લાલચોળ આંખો માનવ ઇતિહાસની કોઈ થીજી ગયેલી અકથ્ય ક્ષણ જેવા લાગતા હતા. એ નાભીમાંથી આવતો હોય એવો ચિત્કાર કરીને બોલેલી, ધોઝ બાસ્ટર્ડ્સ આર નાઉ ટોકિંગ અબાઉટ હ્યુમેનિટી. તારા એ માનવતાવાદી દેશોએ આપણા પર યુદ્ધનો દંડ ફટકારેલો હેનરી. ડુ યુ નો વોટ વી પેડ? 132 બિલિયન ગોલ્ડ માર્ક્સ. આ દેશ, એનું ભવિષ્ય ખતમ થઈ ગયું. એક સભ્યતાને ધીમે ધીમે મારી નાખવી એ હત્યા નથી? આખા જર્મનીની હત્યા માટે જવાબદાર છે દેશો જે આજે માનવતાની વાત કરી રહ્યા છે. અને હવે એમને વર્લ્ડ પીસ જોઈએ છે. આજે કેમ? બિકોઝ ઇટ ઇઝ માય ટર્ન ટુ કિલ. આટલું કહીને ઓરોરા ત્યાંથી ધસમસથી નીકળી ગયેલી. એને હેનરીનો જવાબ સાંભળવાની જરૂર નહોતી લાગી. જેણે જ્યુઝ માટે સહાનુભૂતિ રાખીને હેનરીએ એની સાથે દગો કર્યો હોય એમ એ આહત થઈ ગઈ હતી. ફાધર વોઝ રાઇટ, ઓરોરાએ વિચારેલું. જે લોકો પોતાના દેશના નથી થતા, એમને માફી ન હોઈ શકે. જ્યુઝની પેઢીઓ અહીં જીવી, વિકાસ કર્યો, સંપત્તિ ભેગી કરી, અને અંતે આ દેશના વર્તમાનને, ભવિષ્યને ખતમ કરી નાખ્યું. ગોડ ડેમ શપિયોન. એ સાંજ પછી એમની દોસ્તીમાં કંઈક તૂટી ગયેલું. આંગળી ન મૂકી શકાય એવું, શબ્દોમાં ન આવે એવું. બંને મળતા, હસતા, ડેટ પર જતા, પણ ચૂપકીદીની એક પળ આવી જતી જેને ઓળંગી ન શકાતી. ઓરો આરામ ખુરશીમાંથી ઊભી થઈ. આખા હેનોવર પર અંધકારની ચાદર પથરાયેલી હતી. લથડતા પગલે બેડરૂમમાં જઈને એણે પલંગ પર પડતું મૂક્યું. એની ઘેરાયેલી આંખોમાં એને મધરના ફાટેલા સ્ટોકિંગ્સ દેખાયા. વર્ષો સુધી ઘરની પીળી દિવાલો પર ખીંટી પર લટકતા રહેલા સ્ટોકિંગ્સ. એ નાની હતી ત્યારે વિચારતી કે પોતે મોટી થશે, જોબ લેશે, પૈસા આવશે ને, ત્યારે મધર માટે બહુ બધા બ્યુટીફુલ સ્ટોકિંગ્સ લઈ આવશે. આવા જર્જરિત નહીં પહેરવા દે. પણ જોબ મળી ત્યાં સુધીમાં માં જ જર્જરિત થઈ ગઈ. એ ટકી નહીં. મધર અને ફાધર એને ઘણીવાર જૂના ઘરની વાત કહેતા. કોઈ સુંદર વસાહતમાં આવેલું એ ઘર, એની બેકયાર્ડમાં હિંચકા હતા. ફાધર સાંજે ત્યાં કોફી લઈને બેસતા અને નાનકડી ઓરોરા રમતી. એ ઘરનું સ્વપ્ન લઈને બંને ચાલ્યા ગયા હતા. કદાચ હૃદયના કોઈ ઊંડા ખૂણે એમને ઘેર પાછા જવાની આશા હતી, પણ એવું થયું નહોતું. યુદ્ધમાં અર્થતંત્રને કમર તોડ ફટકો પડ્યો હતો.
અબજોની રકમ દેશે ચૂકવી હતી. વ્યવસાયો બંધ, કામકાજ ઠપ, વિસ્તારો બોમ્બમારામાં નષ્ટ. અનેક લોકોની જેમ એના મા બાપે પણ જેવું મળ્યું એવું જીવી નાખ્યું હતું. અને પાયમાલીના વર્ષોમાં એણે જાણ્યું હતું લોકો પાસેથી, ઘરમાંથી, દેશમાં દબાયેલા આક્રોશથી, છપાયેલા સમાચારો પરથી કે ફક્ત એક જ પ્રજા યુદ્ધ પછી સમૃદ્ધ બની હતી, જ્યુઝ. એમના મકાનોમાં રોશની થતી, પાર્ટીઓમાં હસવાના અને મ્યુઝિકના અવાજો ગૂંજતા, એમની ગાડીઓમાં શોફર ડોર ખુલીને ઊભા રહેતા. એક આખા દેશની રાખમાંથી ફક્ત અવશેષ રૂપે એક જ પ્રજા બચી હતી. અને એટલે જ જ્વાળામુખીની જેમ નાઝીવાદ ફાટ્યો હતો. હિટલર આખી પ્રજાના આક્રોશનું એક નામ માત્ર હતો. ઇતિહાસ એને ધિક્કારે પણ ખરો, પણ દરેક વિનાશના કારણો હોય છે. ધિક્કારના આક્રોશના આંસુ અરોરાની આંખમાંથી સર્યા. એને કાળો સ્વસ્તિક દેખાતો હતો અને ઘેરા સ્વરે સંભળાતું હતું, રેઝ ધ ફ્લેગ ઓન હાઈ. આ બહુ વિચિત્ર વાત છે. એકવાર છે ને એક ઇન્ટરવ્યૂમાં રામે મને એવું પૂછ્યું હતું કે તને લાગે છે કે આવી બધી નાયિકાઓને લોકો એક્સેપ્ટ કરે? પણ ધીસ ઇઝ સરપ્રાઇઝિંગ. મને પણ એવું હતું કે જ્યારે આ નવલકથા જે કોઈએ પણ વાંચી છે તો આઈડિયલી સ્પીકિંગ હેનરી પોલિટિકલી કે હ્યુમેનિટીની દ્રષ્ટિએ સાચું કહી રહ્યો છે. તમે ભરતામાં સરજુ સાચું કહી રહ્યો છે. બટ યુ એન્ડ અપ રિલેટિંગ વિથ વિમેન ઓનલી. યુ એન્ડ અપ રિલેટિંગ વિથ લીલા. યુ એન્ડ અપ રિલેટિંગ વિથ ઓરોરા. એનું કારણ શું છે મને ખબર નથી. કદાચ એનું કારણ એ છે કે ડીપ ડાઉન અવર હાર્ટ, બહારથી જે બધું છે આવરણ છે, સરસ ઇસ્ત્રીવાળા કપડાં, સાચા શબ્દો, બધાને સાચું લાગે એવું બોલવું, પણ ડીપ ડાઉન મમત્વથી ઊંચું કશું જ નથી હોતું. એનાથી આગળ કશું જ નથી. એટલા માટે માને આ સૃષ્ટિની સૌથી મોટી ભૂમિકા અપાઈ છે કે બાકીના બધા હોય ને, બે બાળકો ઝઘડતા હોય ને એકબીજાને લાફો મારી દે ને તો બાકીના બધા સારા થશે, એટલે બે રમો, લડતા નહીં, આમ તેમ. મારશે તો એ મારા છોકરાને મારવાનું નહીં. એની બહુ ફિક્સ લોયલ્ટી છે, સ્પષ્ટ છે કે નહીં મારવાનું. મમત્વની વિના આ સૃષ્ટિમાં કશું જ નથી. સંતાન નથી, કુટુંબો નથી, મારો દેશ નથી, મારી માટી નથી, મારું પુસ્તક નથી, મારો સંવાદ નથી. તો એ મમત્વની સાથે આપણે જોડાયેલા છીએ ને, એટલે આ ગ્રે શેડવાળા પાત્રો છે જે પોલિટિકલી કરેક્ટ નથી, એની સાથે આપણે ક્યાંક રિલેટ કરીએ છીએ. એન્ડ ઇફ ક્યારેક જ્યારે પણ સાહિત્ય ચારણા જેવું છે, એ જે સાચું છે ને રાખે છે ને ખોટું છે ને ચાળી નાખે છે, જે જીવે એ જીવે. તો જો ક્યારેય આ શબ્દો જીવે અને કોઈ સ્વીકારી શકે કે જીવન બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું, એ બંનેની વચ્ચે હોય છે, ગ્રે હોય છે, તો આઈ થિંક આઈ રોટ કરેક્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. બહુ બધા તમારા અમુક ભાવકોનો પણ સ્પેશિયલ એવો મેસેજ હતો કે દેવાંગી ભટ્ટ પધારી રહ્યા છે તો કવયત્રી તરીકે એમણે ખૂબ સુંદર કામ કર્યું છે. તો બે તમારી એવી રચના સાંભળવા મળે, બે કવિતાઓ, તો તમારા ભાવકોની સ્પેશિયલ ડિમાન્ડ. પહેલી કવિતા, આ બધી પુરુષલક્ષી કવિતાઓ છે જે લોકોને રસ પડે છે. મૂળ એક સભામાં મુશાયરામાં કવિએ એવું કહેલું કે આ તો અમે પુરુષોએ સ્ત્રીઓ વિશે લખીએ અને સ્ત્રીઓએ સ્ત્રીઓ વિશે લખે, તો એમ કે બિચારા ભાઈઓ માટે તો કોઈ કવિતા લખતું જ નથી. એટલે મેં કીધું વાત તો તમારી સાચી છે, ભાઈઓ માટે લખાવી જ જોઈએ. આ તો કેવી રીતે ચાલે કે ભાઈઓ સ્ત્રીઓની પ્રશસ્તિમાં જ કવિતાઓ લખાય ને ભાઈઓની પ્રશસ્તિમાં નહીં? એટલે આ પુરુષ પ્રશસ્તિની પ્રશસ્તિ તો કે ખબર નથી છે કે નહીં, પણ પુરુષલક્ષી કવિતા તો છે જ છે. કે જો મને ઢોલવાળો મનિયોય ગમે છે, જો મને ઢોલવાળો મનિયોય ગમે છે, એટલે ટણિયું તો કરવાની નહીં જ, માપમાં રહેવાનું, કેમ સો કહેવાનું, નવ્વાઈની દોંગાયું કરવાની નહીં જ. જો મને ઢોલવાળો મનિયોય ગમે છે, એટલે ટણિયું તો કરવાની નહીં જ. આવું સીધી લીટીની બળીશું ને ભાઈબંધ, એમાં હંધોય તારો વટ છે. આવું સીધી લીટીની બળીશું ને ભાઈબંધ, એમાં હંધોય તારો વટ છે. બાકી વાંકા થવામાં કોઈ બાયું ને પૂગે, એવી ખાંડ્યું ખાનારાને ફટ છે. આ ફેરા આફૂડો આવજે મનાવવા, આ ફેરો આફૂડો આવજે મનાવવા, હું ગરજુ દેખાડવાની નહીં જ. જો મને ઢોલવાળો મનિયોય ગમે છે, એટલે ટણિયું તો કરવાની નહીં જ. હા, આજથી નહીં છાણા નહીં બેડાનો ભાર, ને હું વાસીદા હોત નહીં વાળું. આજથી નહીં છાણા નહીં બેડાનો ભાર, ને હું વાસીદા હોત નહીં વાળું. વડકું કરીશ તારી વાંક દેખી માને, ને કહી દઈશું તારું ભોપાળું. વડકું કરીશ તારી વાંક દેખી માને, ને કહી દઈશું તારું ભોપાળું. કે બાઈ તારા કુંવરને મલમલ ગમ્યું નહીં, બાઈ તારા કુંવરને મલમલ ગમ્યું નહીં, માદર પાટે જઈને મોયા,
કોક કોક દી તો દાજ એવી ચડે છે તને ગામની વચાળે બે આલુ. કોક કોક દી તો દાજ એવી ચડે છે તને ગામની વચાળે બે આલુ. પણ ડોહાઓ જોઈને ફાટી પડે તો ઈ શરમે બેહી રહું છું સાલું. બાજણા બે ઘડી હોય બળ્યા મોના, રોજ દોંગાયું કરવાની નહીં જ. જો મને ઢોલવાળો મનિયોય ગમે છે એટલે ટણિયું તો કરવાની નહીં જ. લાજ તો નથ બળ્યા કાળમુખા, મને બેન કહીને હી નો બોલાવસ. લાજ તો નથ બળ્યા કાળમુખા, મને બેન કહીને હી નો બોલાવસ. હૈયાના દેતવાને ઠારવાનો હોય એને ફૂંકી ફૂંકીને પેટાવસ. લાજ તો નથ બળ્યા કાળમુખા, મને બેન કહીને હે નો બોલાવસ. બેન તારી હગલ્યું ને બેન બલારાત, બેન તારી હગલ્યું ને બેન બલારાત, બેન ઓલી પાડોશણ રાધા. ઈ રાધુડી પૈણીને બીજે ગુડાય, એની ત્રણ નાળિયેરની સે બાધા. આખા મલકમાં છાકટો ફરસ ને મને જેન્ટલમન વેડા દેખાડસ. લાજ તો નથ બળ્યા કાળમુખા, મને બેન કહીને હી નો બોલાવસ. આ ઓતરા દાડે હું દહીં લેવા આવુંસ તે મારે ગાયું ભેંસું નથ. આ ઓતરા દાડે હું દહીં લેવા આવુંસ તે મારે ગાયું ભેંસું નથ. ઊંધું ઘાલીને હું આ વાટકી દઈ દેસ તને પૈનુંય સમજાતું નથ. હંધાએ લોકની શેડતી કરસ ને મને શાહુકાર થઈને કવરાવસ. લાજ તો નથ બળ્યા કાળમુખા, મને બેન કહીને હી નો બોલાવસ. થેન્ક યુ. આપના હવે કોઈ પ્રશ્ન દેવાંગી ભટ્ટની નવલકથાના સંદર્ભમાં અને નાયિકાના સંદર્ભમાં આપ કંઈ પૂછવા માગતા હો લેખિકાને, તો એ જવાબ આપવા બંધાયેલા છે. આ છે ને એક ગામડાના 14-15 વર્ષના બે બાળકો છે અને બેની સગાઈ થાય છે એટલે ગોળધાણા ખવાય છે. અને જે ગોળધાણા ખવાય છે ને પછી બે એકબીજાને એવું એમના માસ્તર એમ કહે છે કાગળ લખવો જોઈએ, તમારે ઓળખાણ કરવી જોઈએ કારણ કે હવે તમારે લગ્ન થવાના છે. એટલે એ બે એકબીજાને કાગળ લખે છે. એમાંથી ખાલી પહેલો કાગળ હું વાંચી રહી છું. થનારા ઈ રાણપર ગામથી અભાભાઈની સોડીના જય માતાજી. પરમ દાડે તમારા મોટા બાપા આવીને મારા બાપાને નાળિયેર રૂપિયો દઈ ગયા છે ને મારી નેહાળના માસ્તરે કીધું કે મારે તમને ઓળખવા જોઈએ એટલા સારું કાગળ લખું છું. ઓળખાણમાં એવું છે કે મારા ઘરમાં આમ લોકો હંધાઈ ભેગા થઈને 9 જણા છીએ. મારા મોટી બા, મારા બાપા, મા, મોટા ભાઈ, ભાભી, એમની 3 સોડીઓ અને મારો નાનો ભાઈ. આમાં ઢોરાન ગણતરીમાં નથી લીધા. મારું નામ બધા જડી જડી કરે છે પણ સાચું નામ જસોદા છે. મૂળ અમારા ગામમાં હોવ ને ટૂંકા નામે બોલાવાની ટેવ. ગિરજાબુનનું ગગી, ધનસુખ કાકાનું ઢેફો, ભક્તિભાઈનું ભાગલી, એમાં જ એમને ઘર જેવું લાગે. આવતા કાગળે તમારું નામ લખી મોકલજો, તેનું શું કરવું એ ખબર પડે. નવીનમાં મારા 10મા ધોરણનું પરિણામ આવ્યું છે ને હું 6 વિષયમાં સેજ હાટું રહી ગઈ છું. પણ એક વિષયમાં પાસ થઈને તે મારી માએ શીરો બનાવ્યો હતો. ઘી આપણે ઘેર જ બનાવીએ છીએ પણ ખાંડના ભાવ બહુ વધી ગયા છે ને એની રામાયણ છે. વસ્તારી ઘરમાં કરિયાણા ઉપર તો તડા પીઠ પડે. ચોમાસા થારા જતા નથી ને ખેતરાની આવક તો ઠીકડા હરખી છે તે હાચવવું તો પડે જ. એટલે સારું અમે ખાવા બેઠીએ ને તો મારી મોટી બાઈને ખાટલામાં બેઠી બેઠી બરાડે ઓછું ગળચો આફરો ચડે એવું ન ખાઈએ. તમારા ઘરની તો મને કશી ખબર નથી પણ ખાલી માએ એમ કીધું કે રોજિત ગામના કેશુભાઈના સોરારે તારે ગોળધાણા ખાધા. બળે આવા હપ્પરમાં દાડે ધાણા શાહારું ખાતા હશે. મને ધાણા જરાય નથી ભાવતા ને ગોળ તો બાકીના ખાઈ ગયેલા એટલે મારા ભાગે તો થાળી ઉટકવાની જ આવી હતી. જડીના લિખિત અંગ વાંચજો. અમારો એક એવો ભાવ હતો કે દેવાંગીબેન એ બધી નાયિકાઓનો પણ ઉલ્લેખ કરે પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી એ ન કરી શક્યા. પણ એ સિવાય આપ સમાંતર, અશેષ, અસ્મિતા, તમેવ ભરતા, વાસાંસી જીર્ણાની આ બધી નવલકથાની એ રીતે મુલાકાત લેવા જેવી છે. હાજી સર, તમારો કોઈ પ્રશ્ન? હા. અચ્છા. ત્યારે તમે વાત કરતા હતા લીલા અને અરોરા બેક ઓફ ધ માઇન્ડ મારા મનમાં જે ચાલતું હતું એની વાત કરું. કંકુ ફિલ્મ ચાલતી. બીજું શિન્ડલર્સ લિસ્ટ. રાઈટ. એ વાત છોડો. મારો સવાલ એ છે તમે 2 સાધનોની વાત એટલે ભાઈઓના નામ દીધા. એક બહુ હા, સમાંતર વિષય. સમાંતર વિષય. સમાંતર. અધ્યયન પામવાની વાત. જી જી. એઝ અ પર્સન
આ ઉંમરે હું તમને કહું બંનેમાંથી તમારે પસંદ કરવાનું હોય માધ્યમ સાધન સાથે એક છે આઝાદી, તો તમે કયું પસંદ કરો? રામધારીસિંહ દિનકરની બે પંક્તિઓ છે. એકચ્યુઅલી હું આજે આઈ વોન્ટેડ ટુ ટોક અબાઉટ સમાંતર, પણ મેં ઇન્ટેન્શનલી એ અવોઇડ કર્યું. પણ સમાંતર નવલકથા જે છે એને મેં અર્પણમાં લખ્યું છે પહેલા પાને. મોહનદાસ કરમચંદ ગાંધી અને કેશવ બલિરામ હેડગેવરને અર્પણ અને વૈચારિક વિરોધને અતિક્રમી જતી સમતાને અર્પણ. કેશવ બલિરામ હેડગેવર આરએસએસના સ્થાપક હતા અને ગાંધીજી. અત્યારે ગાંધીવાદ અને આરએસએસવાદ એવું આપણે માનીએ છીએ, પણ એ સમયે આઈ ડોન્ટ થિંક કે આવું ઇઝમ અસ્તિત્વ ધરાવતું હતું. વૈચારિક વિરોધ તો હોવાનો જ હોય જ નહીં, હોવો જ જોઈએ, પણ એને અતિક્રમીને પણ આદર તો જીવી શકે, સહમત ના હોઈએ તોય. હવે હું શું માનું છું, હું એ બંનેની વચ્ચે ક્યાંક ઊભી છું, અને એટલે જ હું રામધારીસિંહ દિનકરની બે પંક્તિઓ ટાંકી રહી છું. એક પંક્તિ કહે છે કે ક્ષમા શોભતી ઉસ ભુજંગ કો जिसके पास गरल हो उसको क्या जो विष रहित दंतहीन विनित सरल हो. જો તમારામાં સારપની સાથે શક્તિ નથી તો કોઈ અર્થ નથી. એટલે અહિંસા એક બિંદુ પછી કામ નથી કરતી જ્યારે તમારો પ્રતિસ્પર્ધી અહિંસામાં નથી માનતો. હું ગમે તેટલી અહિંસામાં માનું છું, પણ એ નથી માનતો તો હું શું કરીશ? તો એ સાચી પંક્તિ છે. અને બીજી પંક્તિ છે કે વીર વહી હૈ જો શત્રુ પર भी जब खड़ग उठाता है માનવતા કે મહાગુણો કી સત્તા ભૂલ ન જાતા હૈ. હાથમાં ખડગ હોય ને ત્યારે જે માનવતાને નથી ભૂલતો એ માણસના હાથમાં શસ્ત્ર શોભે છે. શસ્ત્ર પાવર છે, હિંસા એ પાવર છે, અને એનો દુરુપયોગ ન થાય એ પણ બહુ જરૂરી છે. એટલે આઈ એબ્સોલ્યુટલી ડુ નોટ અગ્રી વિથ ગાંધીજી, આઈ એબ્સોલ્યુટલી ડુ નોટ અગ્રી વિથ ગોડસે, બટ આઈ સ્ટેન્ડ સમવેર ઇન બિટવીન. મને લાગે છે કે ક્યારેક પ્રતિઘાત જરૂરી હોય છે, પણ વૈચારિક વિરોધ માટે કોઈને પણ હણવું એ સાચું નથી, એ સાચું નથી, ન હોઈ શકે. ધેટ્સ વોટ આઈ મીન. હાજી અરોરા મિલરની વાત લખી અને એના માટે સંશોધન કર્યું છે નામ જી. મેં સંશોધન એટલે મેં એ સમયનું અમુક ન્યૂઝપેપર કટિંગ્સ ને એ બધું હતું એ જોયું, અને હું પોતે એ જગ્યાએ ગઈ છું. આ દહોના જે કોન્સન્ટ્રેશન કેમ્પનું મેં વર્ણન કર્યું છે ત્યાં હું જાતે ગઈ છું. મેં આખો કેમ્પ જોયો છે, મેં ત્યાંની ગેસ ચેમ્બર્સ જોઈ છે, ત્યાંની બેરેક્સ છે, અને આશ્ચર્ય થાય. એટલે આપણે મનમાં જે વિચાર્યું હોય ને એની કરતાં એ જગ્યા બહુ જુદી છે. આપણને એમ થાય કે આ મારી નાખતા હશે ને કોટડીઓમાં ભરી રાખતા હશે ને કેવી દારૂણ જીવનને, પણ વાસ્તવમાં ત્યાં એવું નથી. ત્યાં તો હોસ્પિટલ પણ હતી, ત્યાં તો એ જે બેરેક્સ છે એ પણ બહુ જુદા પ્રકારની ઘર જેવી છે. એટલે સી વોટ હેપન્સ. મને આ પહેલાં જ્યારે હું ગઈ ને જર્મની, ત્યાં સુધી હું જે નાયિકા વિશે લખવાની હતી ને એ જ્યુ નાયિકા હતી અને એનું નામ હતું ડેલિયા બ્રિક. પણ ત્યાં ગઈ અને મને એવું રિયલાઇઝ થયું કે ઘણીવાર હિસ્ટ્રી એક્ઝેક્ટલી જેમ લખાય છે ને એમ હોતી નથી, બિકોઝ હિસ્ટ્રી ઇઝ રિટન બાય વિનર્સ એન્ડ નોટ બાય લૂઝર્સ. સો વી ડોન્ટ નો વોટ એકચ્યુઅલી હેપન્ડ. સો આઈ ડિસાઇડેડ કે કોઈક જર્મન સાઈડ પણ હોવું જોઈએ ને. યહૂદીઓ બળુકી પ્રજા છે. સેકન્ડ વર્લ્ડ વોર પછી એમણે એટલું બધું, એટલું રિપીટેટિવલી કીધા કર્યું કે અમારી સાથે અન્યાય થયો છે, જે કહેવાવું જ જોઈએ, દરેક પ્રજાએ કહેવું જોઈએ કે અન્યાય થયો છે, અન્યાય. એમણે ક્યારેય ભૂલવા જ ન દીધું કોઈને કે અમારી સાથે અન્યાય થયો છે. બટ ધેર ઇઝ એન અનટોલ્ડ સ્ટોરી ઓફ જર્મન સાઈડ. કોઈ માણસ જ્યારે લાખો લોકોને મારે છે ને એની પ્રજા એને સપોર્ટ કરી રહી છે, એનું કંઈક લોજિક એના માટે તો હશે ને. એ સાચું ન હોઈ શકે, પણ પીડા તો બધાની સાચી જ હોય, વ્યથા તો સાચી છે ને. એ વ્યથા તો કહેવાવી જોઈએ, બિકોઝ માયા એન્જેલો સેઝ દેટ ધેર ઇઝ નો ગ્રેટર એગની દેન બેરિંગ એન અનટોલ્ડ સ્ટોરી ઇનસાઇડ યુ. તો આઈ સેડ દેટ અનટોલ્ડ સ્ટોરી. અને યસ, આઈ હેવ સીન. મેં જે વર્ણન કર્યા છે એ બધી જ જગ્યાઓ મેં જોઈ છે એકચ્યુઅલી. જોવા જઈએ તો ઘણી ગર્લ્સની લાઈફ વુમનની વાત કરીએ તો અરોરા અને ઇલી ઘણા એવા કેરેક્ટર્સ બનવા માંગે છે કદાચ, પણ નથી બની શકતા. અને આપણે જોઈએ કે જે છેલ્લા દસકાઓની વાત હતી ત્યારે તો એ અવાજ હતો કે વુમનનો અવાજ દબાઈ જતો, પણ આજે બી ઘણી જગ્યાએ દબાઈ જાય છે. તો કોઈ સ્પેસિફિક રીઝન અથવા તો કેમ બહાર નથી આવતો એ વાત. એ ઘણા એવા બે કેરેક્ટર્સ જોયા છે પર્સનલી કે જેમના અવાજ મેં દબાઈ જતા જોયા છે આજના ટાઈમમાં. જે લોકો એજ્યુકેટેડ થયા છે એ પછી આગળ લાઈફ પોતાના જાતે ડિસિઝન નથી લેતા. ત્યાં તો તમારે એવા કઈ અનુભવ હતા કે જેથી આ સુધી પહોંચી શકે? મને ક્યારે એઝ અ વુમન આઈ ડોન્ટ થિંક, એટલે મેં કદાચ એ રીતે વિચાર્યું ના હોય, મે બી પ્રોબ્લેમ્સ વી ઓલ હેવ,
પણ મને એવું લાગે છે કે સ્ત્રીઓને પણ હોય છે ને પુરુષોને પણ હોય છે અને મોટા ભાગે મહદ અંશે મારા જીવનમાં હું સ્ત્રી છું એટલે પ્રોબ્લેમ આવ્યો છે એવું મને ક્યારેય ફીલ નથી થયું, રાઈટ. અને મને એવું લાગે છે, તમે કહી રહ્યા છો એનાથી જુદું, કે છેલ્લા 20 વર્ષમાં તો એકચ્યુઅલી સ્ત્રીઓ બહુ જ સબળ થઈ ગઈ છે, બહુ જ સબળ થઈ છે. અને ઇનફેક્ટ ધેર ઇઝ અ ફિયર. ફેમિનિઝમ અને ફેમિનાઝી આ બે કન્સેપ્ટ અત્યારે અસ્તિત્વ ધરાવે છે. ફેમિનિઝમ ઇઝ ઇક્વાલિટી, ફેમિનાઝી ઇઝ સમથિંગ ડિફરન્ટ. એ જીદ છે, એ વાદ છે, ઇઝમ છે. અને સમહાઉ એની સાથે, કારણ કે જીવનના સહજ આનંદને અતિક્રમી જાય એવો કોઈ વાદ ન હોઈ શકે, એવું કશું ના હોઈ શકે. ફેમિનિઝમનો હેતુ શું છે? સ્ત્રીએ સુખી થવાનું છે. હવે રોજ સવારે ઉઠીને હું આ તે કર્યું, આમ મેં કર્યું, આમ કેમ ને તો હું સુખી નહીં થાઉં, તો એ વાદને એસ્ટાબ્લિશ કરીને હું કરીશ શું? એટલે ક્યાંક બેલેન્સ શોધવાનું છે કે મારું પોતાનું આત્મગૌરવ જળવાય અને એટ ધ સેમ ટાઈમ સંસાર કલ્યાણ બની શકે, શુભગામી હોવી જોઈએ દરેક વૃત્તિ, એ છે. બટ એમ તો સ્ત્રીઓને જેમ આપણે કહીએ છીએ કે અવાજ નથી મળતો, એમ મને લાગે છે કે પુરુષોને પણ ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ સરસ જાવેદ શેખનો કે આઈ થિંક हाँ એમનો શેર છે કે તાકી તું સમझे कि मर्दों के भी दुख होते हैं, ताकि तू समझे कि मर्दों के भी दुख होते हैं, मैंने चाहा भी यही था कि तेरा बेटा हो. क्या बात. તો બહુ સુંદર છે અને આઈ થિંક થિંગ્સ વિલ ઇમ્પ્રૂવ. સમસ્યાઓ છે, સુધરશે. આઈ હોપ નોબડી બીકમ્સ લીલા. મને લાગે છે કે પ્રશ્નોની ચર્ચા થઈ ચૂકી છે. નવજીવન ટ્રસ્ટના નિમંત્રણને માન આપી દેવાંગી ભટ્ટ અહીંયા પધાર્યા અને એમની નવલકથાની નાયિકા વિશ્વનો આપણને એક પરિચય આપ્યો. જે મોટું ફળિયું છે એનો એક નાનકડી બારી અને ખોલી અને આપણે માટે એક આખો વિસ્તાર ઉપલબ્ધ કરાવ્યો. એ બાબતે એ બદલ અમે નવજીવન ટ્રસ્ટ વતી દેવાંગી ભટ્ટનો વિશેષ આભાર માનીએ છીએ. અમારી ટીમ સાગર, મેહુલ, શિલ્પાબેન અને એ બધા મિત્રો, અમારા મિલનભાઈ કે જે આ કાર્યક્રમ તમારા સુધી પહોંચે એ બાબતે બહુ એક્ટિવ છે. આપ વરસતા વરસાદમાં આવ્યા છો અને ઘણી બધી પ્રતિકૂળતાઓ સાથે લઈને આવ્યા છો અને આપ બેઠા અને આ કાર્યક્રમ માણ્યો, એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર. બે નાનકડી જાહેરાત આપણને કરવી છે. મારા હાથમાં એક પુસ્તક છે, બા મહાત્માના અર્ધાંગિની. અરુણ ગાંધી લિખિત આ પુસ્તકનો સોનલ પરીખે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. કસ્તુરબા ગાંધી. આજે મજાની વાત એ છે કે આપણે નાયિકાઓની વાત કરી અને આ એક એવી નાયિકા આપણા દેશ સાથે જોડાયેલી કસ્તુરબા. આ કસ્તુરબા ગાંધીના જીવનને ઓળખવા માટેનું આ એક શ્રેષ્ઠ પુસ્તક છે અને હું આનંદ વ્યક્ત કરું છું કે આ પુસ્તકને ગઈકાલે દિલ્હી સાહિત્ય અકાદમીનો અનુવાદ પુરસ્કાર 2021નો પ્રાપ્ત થયો છે. અને નવજીવન ટ્રસ્ટ એ રીતે પણ ગૌરવ અનુભવે છે કે બાપુની આત્મકથા સત્યના પ્રયોગો એનો કોંકણી ભાષામાં અનુવાદ થયેલો, ત્યારે એ અનુવાદને દિલ્હી સાહિત્ય અકાદમી અનુવાદનો પુરસ્કાર આપેલો. એ પછી આ બીજો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર જે નવજીવનના આંગણે આવ્યો છે. તો અમે ગર્વ અનુભવીએ છીએ અને તમારા સુધી આ ગુડ ન્યૂઝ શેર કરી રહ્યા છીએ. અહીંયા કેટલાક પુસ્તકો ઉપલબ્ધ થયા છે, નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત. તે પુસ્તકની મુલાકાત લઈ શકો. દરવાજા પાસે એક નાનકડી ડાયરી પડી છે. નવજીવન ટ્રસ્ટ આયોજિત આ કાર્યક્રમની અપડેટ આપને મળી રહે, વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક મળે અને આવનારા કાર્યક્રમના પોસ્ટર્સ મળે, એ માટે આપનો વોટ્સઅપ નંબર આપ ત્યાં નોંધાવી શકો છો. ફરી આપ સૌનો અને વક્તા દેવાંગી ભટ્ટનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ.